નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે ચાલુ કરેલું વર્ગમૂળ અને ઘનમૂળ ઘણા બધા ક્વેશ્ચન કરેલા. ગઈકાલે શરત ચૂકથી 32 અને 49 નંબરના બે ક્વેશ્ચનમાં મિસ્ટેક હતી, તો એ સુધારો આજે કરી લઈએ છીએ. બરાબર છે. શું ભૂલ હતી? તો કે જુઓ, અહીંયા જવાબ આપણે 144 આવ્યો છે, પણ એ x નો વર્ગ બરાબર 144 થાય, એટલે સાચો જવાબ આવશે 12. હું તમને આખો ક્વેશ્ચન ફરીથી ગણીને બતાવું છું. ચલો તો ગણશું ફરીથી ક્વેશ્ચન. હા, શું હતું? તો કે ચોકડી ગુણાકાર થાય એટલે x નો વર્ગ થાય, વર્ગમૂળમાં 162 ગુણ્યા 128 થશે. હવે આને હજી સિમ્પ્લિફાય કરીએ, આમાંથી હું 9 બાર કાઢું તો તગડો 12 જાય, આમાંથી 9 બાર કાઢવું એટલે તગડો 12 જાય, એટલે અહીંયા નવડો જાય એટલે કેટલા વધે? 18. આમાંથી 16 બાર કાઢવું એટલે કેટલા વધે? 8. અને 12 કેટલા જાય? 4. વર્ગમૂળમાં 18 8 144 થાય, એટલે 3 ચોક 12 અને આનું વર્ગમૂળ થાય 12, એટલે 144 થાય. x નો વર્ગ બરાબર 144 થાય, તો x બરાબર કેટલા થાય? 12. એટલે જવાબ આવશે 12. ગઈકાલે શરત ચૂકથી આ વસ્તુ રહી ગયેલી, પરાગસિંહે ભલામણ અથવા તો ધ્યાન દોરેલું છે. ખૂબ ખૂબ સરસ પરાગસિંહ. જવાબ આવશે 12. આન્સરમાં મિસ્ટેક હોય, જે કંઈ હોય એ સુધારી લેજો. જવાબમાં તો આપણે સુધારી લઈશું. અહીંયા હું લખી નાખું છું, પાછળ જવાબમાં ભૂલ છે, એટલે એ નવી પીડીએફ બનશે ને એમાં સુધરી જશે. બરાબર છે. ચલો હવે લઈશું 49 નંબરનો ક્વેશ્ચન, અને પછી આપણે આજનું રોજિંદુ કાર્ય આગળ વધારીએ. ચલો, સેમ મિસ્ટેક અહીંયા પણ એ જ છે કે આ જે જવાબ 9 આવ્યો ને એનું પણ વર્ગમૂળ કરવાનું થાય, કેમ કે અહીંયા લખ્યું જ છે એને વર્ગમૂળ. ચલો તો કરી લઈશું. કાલે કોઈનું ધ્યાન નથી ગયું, મારું નથી ગયું, તમારું નથી ગયું. પેલું પદ આવશે x પ્લસ વાય અને બીજું પદ આવશે x માઇનસ વાય, એટલે થશે x² માઇનસ y². x એટલે કેટલા? 7. 7 નો વર્ગ 49 માઇનસ 2 નો વર્ગ 4 અને વર્ગમૂળમાં 10 નો વર્ગ 10. આનો જવાબ આવશે 9. પાછળ અહીંયા લખ્યું છે નું વર્ગમૂળ, 9 નું વર્ગમૂળ, એટલે આન્સર આવશે 3. તો જવાબ આવશે ઉપરના પૈકી કોઈ પણ નહીં. ડન છે. તો અહીંયા પણ પાછળ જવાબમાં ભૂલ છે, 9 આપેલો છે. હકીકતમાં આનો જવાબ આવશે ઉપરના પૈકી એક પણ નહીં. સરસ, ખૂબ ખૂબ આભાર પરાગભાઈ. વધીએ આગળ. હવે આપણે હતા કાલે અધૂરું કામ જે છોડેલું છે ત્યાંથી આગળ વધીએ. ચલો લઈશું. આજે આ ચેપ્ટર આપણે પૂરું કરવું છે. જો ગળું અને તમે બંને હરખો સાથ આપો તો 3 નું વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળમાં 125 બરાબર 17.88 હોય, તો વર્ગમૂળમાં 80 પ્લસ 16 નું વર્ગમૂળ 5 ની કિંમત કેટલી થશે? છોકરાઓ, આ પ્રકારના ક્વેશ્ચન છે, વર્ગમૂળમાં 5 ની કિંમત કેટલી થાય, વર્ગમૂળમાં 80 ની કિંમત કેટલી થાય, એ આપણને ખબર નથી હોતી. ખાસ કરીને આગળ એને કઈક કિંમતો આપેલી છે, એનો મતલબ શું? આ આપેલું છે એનો મતલબ શું છે? તો કે આ તમે શોધશો ને એમાં આની જરૂર પડશે. કોઈ કેલ્ક્યુલેટરની જરૂર નહીં પડે, આની જરૂર પડશે. ટૂંકમાં આ જે આપેલું છે ને એને પેલા જેવું કરવાનું ટ્રાય કરો, એટલે ઓટોમેટિક તમારો હિસાબ થઈ જશે. ચલો કરશું. સૌથી પહેલા તો આ 80 છે કે નહીં? નહીં, આને હજી સાદું રૂપ આપીએ. સોરી, આને હજી સાદું રૂપ આપીએ. 3 વર્ગમૂળમાં 5 છે અને આ વર્ગમૂળમાં કેટલા છે? 125. એમાંથી 25 બહાર જાય તો 5 રહીએ ને. હજી જેને ન સમજાતું એને જો સમજાવ. વર્ગમૂળમાં 125 એટલે આવી રીતે લખાય. વર્ગમૂળમાં 125 ને આ રીતે લખાય. આ બે પાંચડા ટોપીની બહાર જાય એટલે એક પાંચડો બહાર રહે, તો બહાર એક પાંચડો અને અંદર એક પાંચડો, આવું થાય. હવે આમાં અને આમાં કોમન કોણ છે? વચ્ચે સરવાળો હોય ને ત્યારે કોમન કાઢવાનો, સરવાળો કે બાદબાકી હોય ત્યારે. વર્ગમૂળમાં 5 કોમન છે, તો એને બહાર કાઢો અને બાકીનું કૌંસની અંદર લખો, એટલે તગડો વધે. અહીંયા પાંચડો નીકળી જાય તો શું વધે? 5. આની કિંમત કેટલી થાય? 8 વર્ગમૂળમાં 5. છોકરાઓ, સિસ્ટમ આવી છે, વર્ગમૂળમાં 5 8 આવું નથી લખતા. જે નકરો આંકડો હોય ને એને આગળ લખવો એવી પ્રથા છે, એટલે આવું થાય. ટૂંકમાં આની કિંમત કેટલી થાય? 17.88. આ ભાઈ યાદ રહેશે. હવે આ તમે સોલ્વ કરશો ને એમાં આવું ક્યાંક આવશે. બરાબર છે. ચલો જોઈએ ક્યાં આવે છે.
સૌથી પહેલા તો 80 ના ટુકડા કરીએ તો 16 ગુણ્યા 5 આવું થાય, વત્તા 16 વર્ગમૂળમાં 5 આવું થાય કે નહીં? હવે 16 તમારો ટોપીની બહાર જાય, ટોપીની બહાર જાય એટલે એનું વર્ગમૂળ થાય, વર્ગમૂળ થઈને બહાર નીકળે એટલે 4 વર્ગમૂળમાં 5 વત્તા 16 વર્ગમૂળમાં 5. આમાં કોમન શું નીકળે? વર્ગમૂળમાં 5. તો અંદર શું વધે? 4 અને 16 એટલે કેટલા થાય? 20 વર્ગમૂળમાં 5 થઈ ગયું કે નહીં? 8 વર્ગમૂળમાં 5 બરાબર 17.88 થતા હોય તો 20 વર્ગમૂળમાં 5 બરાબર કેટલા થાય? સીધો આ જ હિસાબ કરવાનો થાય. તો તમે જોઈ શકો છો કે આનું આ અઢી ગણું છે. ચલો નથી જોવું, આપણે કરીએ આખું. 20 વર્ગમૂળમાં 5 ગુણ્યા 17.88 અને નીચે કેટલા આવે? 8 વર્ગમૂળમાં 5. આ તો ઉડી જાય કે નહીં? 4 ઉડે તો 5, 4 ઉડે તો 2. આને મોટું મોટું 18 ગણી લ્યો ને એપ્રોક્સિમેટલી. 18 પંચા 90, 90 ના અડધા 45, 45 ની આજુબાજુનો જવાબ આવે એટલે જવાબ શું આવશે? 44.7. તમારે આખો કરવો હોય તો કરી શકો છો, પણ સલાહ માનો તો આખો ન કરાય. મોઢે કરવું હોય તો તમે કરી શકો છો. 8 વર્ગમૂળમાં 5 બરાબર 17.88 તો 20 વર્ગમૂળમાં 5 એટલે મોટું મોટું આના કરતા અઢી ગણું કહેવાય. તો 18 ના તમે અઢી ગણા કરો તો 18 ના ડબલ કરીને અડધો ઉમેરો તો 45 જવાબ આવે. થઈ ગયું કે નહીં? થોડો કેલ્ક્યુલેટિવ ક્વેશ્ચન હતો, પણ એકાઉન્ટ ઓફિસરની એક્ઝામમાં આટલું તો કેલ્ક્યુલેશન રહે જ ને, કેમ કે એને આખો દી આંકડા જ ગણવાના છે એકાઉન્ટ ઓફિસરે. બરાબર છે? ચલો આગળ જો તમે અહીંયા ક્લાસ 1-2 ના પ્રશ્નો પણ આમાં ઘણા બધા સમાવેશ કર્યો છે. અમુકને બાદ કરતા લગભગ બધા પ્રશ્નો મેં લઈ લીધા છે. હવે શું છે તો કે વર્ગમૂળમાં 10 ગુણ્યા વર્ગમૂળમાં 15. જો આ રીતે છે, આ 10 છે અને આ વર્ગમૂળમાં કેટલા છે? 15. તો આ બંનેનો મતલબ શું થાય? 10 ગુણ્યા 15 થાય કે નહીં? નોખા નોખા હોય ને તમે એક ટોપીમાં એક છત્ર છે એમાં લાવી શકો છો. છત્રી હરખી હોવી જોઈએ. આ છત્રી રહી ને, અહીંયા તગડો હોય ને અહીંયા બગડો હોય તો ન આવે. બે છત્રી હરખી સાઈઝની હોવી જોઈએ, બે બગડાવાળી કે બે તગડાવાળી. અહીંયા કોઈ આંકડો લખેલો ન હોય ને એનો મતલબ બગડો માનવો. તો હવે આ ગુણાકાર કરો તો કેટલા થાય? 150. 150 કાંઈ ને એના ટુકડા જ કરો ને, 5 ગુણ્યા 2. આના ટુકડા કરો તો 5 ગુણ્યા 3 આવું થાય. આ બે પાંચડા બહાર નીકળે તો એક પાંચડો રહીએ તો 5 અને વર્ગમૂળમાં કેટલા થાય? 6. તો જવાબ કયો આવશે બાળકો? સી. એટલે સમજાય છે? બરાબર છે ને? ચલો ખાલી જગ્યા પૂરો. 8 નું ઘનમૂળ મોઢે કરશું 2 અને 32 નું પંચમ મૂળ. એટલે 32 ના છે ને તમારે અહીંયા પંચમ મૂળ છે ને, 32 ના જેટલા થાય એટલા ટુકડા કરો. હું 2 માં ટુકડા કરું, 5 ટુકડા થાય કે નહીં? હવે આ વસ્તુ બહાર નીકળે એટલે અહીંયા જેટલો આંકડો લખ્યો ને એટલામાં ભાગની થાય. ખબર પડી? અહીંયા શું આંકડો લખ્યો છે? 5. તો આ કેટલા બગડા છે? 5. તો એનો એક બગડો થાય. અહીંયા તગડો લખ્યો હોય તો 3 બગડાનો એક તગડો. જો આવી રીતે હોય, માની લો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 અને અહીંયા તગડો લખ્યો છે તો આ કેટલા બગડા છે? 3. તો એના ત્રીજા ભાગના બગડા બહાર નીકળે અને અંદર શું રહે? પાંચડો. સમજાણું? તો અહીંયા બગડા બહાર નીકળે ને એટલે 5મા ભાગના થઈ જાય. 5 બગડા બહાર નીકળે એનો 5મો ભાગ એટલે 1 બગડો થાય. તો 2 - 1 બગડો એટલે જવાબ શું આવશે? 0. ડન છે? ચલો સાદું રૂપ આપો. અગેન અહીંયા એવું જ છે, 75 છે બાળકો, તો 25 નહીં, ચલો અવયવ જ લખું છું. 5 ગુણ્યા 5 ગુણ્યા 3 વત્તા 48 એટલે ચોકે ચોકે 16 તેરી 48. હજી ઘણાઈને આને બબે ટુકડા કરીને લાંબુ લપસિંદર કરવું હોય કરી શકો છો, તોય જવાબ તો સરખો જ આવશે. અને છેદમાં 48 એના તો 8 ટુકડા રહેશે ને, 4 ગુણ્યા 4 ગુણ્યા 3 અને વત્તા આ કેટલા છે? 47 એટલે 47 ગુણ્યા 3 આવી રીતે થાય. હવે આ બે ટોપી ભેગી ન થાય. બે ટોપી એક ટોપ છત્રીની નીચે કઈ આવે? વચ્ચે ગુણાકાર હોય તો. સરવાળો હોય ને તો બધું નોખું નોખું જ રહેશે. સરવાળામાં કોઈ વ્યવહાર ભેગો ન થાય. ગુણાકારની નિશાની વચ્ચે ગમે ત્યારે હોય ને એટલે એને ભેગું ગણાય. મેં તમને આવું કીધેલું ને કે 15 ગુણ્યા x હોય તો આને 15x લખાય, પણ 15 વત્તા x હોય તો આને 15x ન લખાય. વચ્ચે સરવાળો કે બાદબાકી હોય તો ભેગું ન થાય.
એટલે અહીંયા વચ્ચે સરવાળો છે એટલે આ બે ભેગા નહીં થાય, કોમન નીકળે. વચ્ચે સરવાળો બાદબાકી હોય તો કોમન નીકળે, વચ્ચે ગુણાકાર ભાગાકાર હોય તો ભેગા થાય. ડન છે? ચલો, તો હવે અહીંયા ક્યાંય આંકડા નથી લખ્યા, એટલે જે વસ્તુ બહાર નીકળશે એ અડધી થઈ જશે. 2 પાંચડા બહાર નીકળે એટલે 1 પાંચડો થાય ને? ચલો, પ્લસ 2 ચોગડા બહાર નીકળે એટલે 1 ચોગડો થાય. આવું થાય કે નહીં? હવે આમાંથી 2 ચોગડા બહાર નીકળે નીચે અને 2 હાથડા બહાર નીકળે, આવું થાય. વચ્ચે શેની નિશાની છે? સરવાળાની, એટલે કોમન નીકળે. આમાંય √3 છે, આમાંય √3 છે, તો એ બે કાઢી નાખો અને બ્રેકેટની બહાર આવી રીતે √3 લખી નાખો. સેમ અહીંયા એમ જ છે, 2 √3 છે ને, એને કાઢીને બ્રેકેટની બહાર આ રીતે થાય ને? હવે √3 ઉડી જાય તો 5 અને 4 9 થાય, 4 અને 7 11. તો જવાબ શું આવશે? 9/11. એલા સમજાય છે? આ થોડા કેલ્ક્યુલેશનના ક્વેશ્ચન છે, પણ આ પૂછશે તો બધું તમને આવું જ પૂછશે. ચલો, એના પછીનો ક્વેશ્ચન, 1156 નું વર્ગમૂળ સીધું કાઢવા માંડો, એ નીકળશે જ. બહાર નીકળ્યા વિના પણ ઉડી જાય ને? હા, ઉડે ને. જો ઘણી વાર હું શું કરું છું કે જેને નથી સમજાતું એના હાટું થઈને, બાકી આ તો સીધું દેખાય. 5 ને 4 9 √3 થાય ને 11 √3 થાય, સીધું દેખાય. એટલે ક્યાંય કોઈ ખોટો કંટાળો ના લાવે. હું સ્ટેપ બધા એટલા હાટું ઘણી વાર લખતો હોઉં છું. તમને મોઢે આવડે છે તો તમે કરી શકો છો, મને આવડે છે, પણ હું કરીશ તો ઘણા છોકરાને નહીં સમજાય. મેં કર્યું છે એ સમજાય છે. તમને કઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો, જેમ દીપકભાઈ પૂછ્યો બહાર નીકળ્યા વગર પણ ઉડાડી દેવાય ને? હા, ઉડે. આવડતું હોય તો ઉડાડે, બરાબર ને? પૂછી લેવાનું તમારે, પણ કંટાળો કોઈ ન ખાય. ક્યાંય લાંબુ લાગતું હોય ને તો, કેમ કે આપણે છેવાડાનો વર્ગ જે ગણિતમાં ગણાય ને એને ધ્યાનમાં રાખીએ છીએ. હવે 1156 નું અંડરરૂટ કાઢવું છે તો તમને એટલી ખબર પડે છે કાં 34 આવે ને કાં 36 આવે. બેની વચ્ચે કેટલા આવે? 35. 35 નો વર્ગ થાય 12 25, એના કરતા નાનું, એટલે જવાબ શું આવે? 34. બસ થઈ ગયું સિમ્પ્લિફાય. 18 ગુણ્યા 34 અને છેદમાં 17 બરાબર ક્વેશ્ચન માર્ક નો વર્ગ. 17 ઉડે તો 2, તો ક્વેશ્ચન માર્ક નો વર્ગ બરાબર 36 થાય. તો ક્વેશ્ચન માર્ક બરાબર આ બાજુ વર્ગ હોય તો સામે વર્ગમૂળ કરવું. આવી ચર્ચા આપણે અથોક વાર થઈ છે. તો 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6. યશપાલસિંહ, જવાબ આવશે 6. નેક્સ્ટ, જો આ 2021 ના પ્રશ્નો છે, 22 ના આવશે ને 23 ને આવશે. લો, આ 23 નો જ લીધો, તાજો ગરમા ગરમ. વર્ગમૂળમાં 3 વત્તા 27 નું શું છે? વર્ગમૂળ, અને એનો શું કરવાનો? વર્ગ. આનું સાદુરૂપ આપતા શું થાય? અંજલિબા, આ બરાબર જ છે, મેં બરાબર કર્યું છે. હા, મેં વર્ગ આપ્યો છે એટલે વર્ગમૂળ કરવાનું થાય. એક્સપ્લેનેશન આપ્યું છે, હું ભૂલી નથી ગયો. ચલો, હવે આનું સાદુરૂપ આપવાનું છે. તમને મેં આ વસ્તુ ગઈકાલે કે પરમ દિવસે આગલા લેક્ચરમાં કીધી છે. આને તમે ખુલ્લું કરો તો આવું થાય. ઘણા એમ કે સાહેબ આને ભેગું કરો આમ ધંધે લાગશો, એના કરતા ખુલ્લું કરો એ સારું રહેશે. કંઈ પણ હોય ને ખુલ્લું કરવાની ટેવ રખાય. ચલો, તો આ શું છે? x, આ શું છે? y. ચલો, વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3 થાય, વત્તા x અને y ના ગુણાકાર ગુણ્યા 2, તો 2 અને વર્ગ ગુણાકાર છે ને, તો આ 27 અને 3 ભેગા થઈ જાય ગુણાકારમાં એટલે 81 થાય, અને પ્લસ y એટલે કેટલા? 27, એનો વર્ગ 27. સ્લો થઈ ગયો. હવે આ 81 ટોપીની અંદર હોય તો એની કિંમત કેટલી થાય? 9. કરો હિસાબ. 3 વત્તા 18 વત્તા 27, તો કેટલો હિસાબ થાય? 48. તો જવાબ શું આવશે? 48. 30 કરતા થોડો વધુ કરી કરાય? ના કરાય, એ કાંઈ ન કરાય. એને દાખલો જે રીતે આપ્યા છે, સંખ્યાઓની પસંદગી જે રીતે કરી છે, બધું આમાં અમે ઉડતું જ હશે. જયારે ન ઉડતું હોય ને ત્યારે જ એપ્રોક્સ કરાય, બાકી બધું થાય. એમાં ક્યાં તકલીફ પડી? 30 કરતા વધુ કરીને કરશો તો ઉલટાના ધંધે લાગશો. પછી વર્ગમૂળમાં 3 ની કિંમત શું કરશો? ચલો, એના પછીનો ક્વેશ્ચન, x બરાબર √2 અને y બરાબર √8 હોય તો xy બરાબર કેટલા? x ગુણ્યા y બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 8, આવું થાય. હવે મેં એમ કીધું છે કે વચ્ચે ગુણાકાર હોય તો એક જ છત્ર છાયામાં ગણી લેવા. ગણી લીધા. આ કેટલા થાય? વર્ગમૂળમાં 16, અને એનો જવાબ કેટલો આવે? 4. તો ઓપ્શન સી તમારો જવાબ થશે. ચલો, એના પછીનો ક્વેશ્ચન, 0.13 ભાગ્યા p² બરાબર 13. તો
તો p ની કિંમત શોધવા. જેની કિંમત શોધવાની હોય એ ભાગાકારમાં ના ચાલે. હા, તો લખો 0.13 બરાબર 13 ગુણ્યા p સ્ક્વેર. આવું થાય. આ બાજુ બોલાવી લીધું. પછી શું કરીએ છીએ આપણે એને એકલો પાડીએ એટલે 13 ને સામે ધક્કો મારો. આટલો હિસાબ થઈ ગયો. હવે 13.13 છે ને તો એને 13/100 કહેવાય અને આ શું છે છેદમાં 13 છે. ભાઈ આવું લખાય. 13 ઉડી જાય. આના બરાબર શું થયો p સ્ક્વેર. હવે આ સ્ક્વેર કાઢવો હોય તો આ બાજુ શું થાય બાળકો વર્ગમૂળ. ઉલટું થાય અંજલિબા. તો આનું વર્ગમૂળ કાઢો 1/100 નું વર્ગમૂળ કાઢો તો શું થાય 1/100 બરાબર શું થાય p 1/10. 1/10 ની કિંમત શું થાય 0.1. તો અહીંયા તમારો જવાબ થશે ઓપ્શન બી 0.1. ભાઈ હું બરાબર કરું છું. કઈ સ્પીડ બીડ લાગતી હોય સ્લો લાગતું હોય કંઈ પણ હોય તો કોમેન્ટ કરો જોઈને એટલે હું એ પ્રમાણે ચાલુ નમ્રતા બે કે બધું બરાબર જ હાલે છે. બરાબર છે ને? બસ પ્રેક્ટિસ ઘણી થાય છે. થોડાક પ્રશ્નો વધારે અપાઈ ગયા છે તો શું ફેર પડે અડધી કલાક વધારે જોઈ લેવાનું બીજું શું છે. રુચિતાબેન એમ કે થોડું ધીમે વાંચાવીને આવ્યા છો બેન તમે. હો વાંચાવીને આવ્યા છો. ચલો x બરાબર 9 હોય ને y બરાબર વર્ગમૂળમાં 17 હોય તો x નો વર્ગ માઇનસ y નો વર્ગ અને માથે -1/3 ઘાત. જો આ પીડા દીએ છે. જીપીએસસી એસટીઆઈ નો ક્વેશ્ચન છે. x નો વર્ગ માઇનસ y નો વર્ગ અને -1/3 આ માઇનસ ઘાત છે એટલે આપણે ઉલટું કરવાનું થાય છે એટલે પ્લસ ઘાત થઈ જશે. થઈ ગયું કે નહીં? એ થોડીક વાર પછી કરશું. પેલા આપણે આટલું સાદું કરીએ. x એટલે કેટલા 9. 9 નો વર્ગ કેટલો થાય 81 માઇનસ y એટલે કેટલા વર્ગમૂળમાં 17. વર્ગમૂળમાં 17 બે વાર કરો આવી રીતે. વર્ગમૂળમાં 17 એનો શું કરવાનો વર્ગ. હજી આનો સમજાતું હોય તો વર્ગમૂળમાં 17 ગુણ્યા વર્ગમૂળમાં 17 આમ લખાય. હજી આને ભેગું કરીએ તો ટોપીની અંદર 17 ગુણ્યા 17 થાય. હવે આ ટોપીમાંથી બહાર નીકળે તો બીજો ભાગ થઈ જાય એટલે 17. હવે સમજાણું કયું મને એમ થતું હતું કે એકવાર સમજાવી દો. સમજાવી દીધું. તો કેટલા આવે 17 અને ઘાત કેટલી છે -1/3. 1/3 ઘાત એટલે ઘનમૂળ કહેવાય. 1/2 ઘાત એટલે વર્ગમૂળ કહેવાય. 1/4 ઘાત એટલે ચતુર્થ મૂળ કહેવાય. એની ચર્ચા આપણે કાલે કરી. તો 81 માંથી 17 જાય તો 64 આવે અને -1/3 ઘાત. આ માઇનસ ઘાત ને પેલા પ્લસ કરવી હોય તો આનો વ્યસ્ત લેવાનો. કાલે એ વાત થઈ હતી. તો આ રીતનું થયું. 1/64 નું ઘનમૂળ કાઢવાનું છે. વિપક્ષી બીજી વાર જોઈ લેજો. 1/64 નું ઘનમૂળ કાઢવાનું છે. તો 64 નું ઘનમૂળ કાઢશું. નીચેનાનું નીચે ઉપરનાનું ઉપર. કાલ વાત થઈ હતી. ચલો આ 1/64 છે ને આનું તમારે ઘનમૂળ કાઢવાનું છે એટલે આનું ઘનમૂળ નીકળે ને આનું ઘનમૂળ નીકળે. કેમ કે બેયની ઉપર છે. આ બ્રેકેટની ઉપર છે ખાલી આની ઉપર નથી. આવી રીતે હોય ને x/y. આ ઘાતાંકમાં હું કહીશ તમને. તો આ બે ઘાત રહીની x ઉપર એ ગણાય અને y ઉપર એ ગણાય. આને ખરેખર ખુલ્લું કરો ને તો x ની એ બે ઘાત આવે અને y ની એ બે ઘાત આવે. થઈ ગયું? તો સેમ વસ્તુ અહીંયા કરો તો 1/1/3 ઘાત અને 64 1/3 ઘાત આવું થાય. એકવાર હરખું સમજાયું. બીજી વાર તમે ડાયરેક્ટ કરી શકશો. હવે 1 નું ઘનમૂળ તો 1 જ થાય. 64 નું ઘનમૂળ કેટલું થાય 4. તો આ જવાબ આવી ગયો તમારો 1/4 ઓપ્શન એ. ચલો x ની કિંમત શોધવાની છે. તો વર્ગમૂળમાં x રહેશે. આ ભાગાકાર ભાગ્યા. આની કિંમત શોધતા આવડે ને 529 નું વર્ગમૂળ કેટલું થાય 23 બરાબર 0.02. ભાઈ આમાં કોઈ સમસ્યા ના હોવી જોઈએ. હવે આ 23 અને એકલું કરશું એટલે સામે જશે. તો વર્ગમૂળમાં x 23 સામે જાય તો 23 દુ 46 અને કેટલા પોઈન્ટ આવશે 2. આ તો તમને આવડે જ છે સિમ્પ્લિફિકેશનમાં. આ બાજુ વર્ગમૂળ હોય તો આ બાજુ શું કરવાનું વર્ગ કીધેલું જ છે. તો આ ટોપી કાઢી નાખવાની અને સામેની સાઈડ વર્ગ કરો એટલે બધાય પાપ ધોવાઈ જાય. આ પાપ ધોવાઈ ગયા. હવે 46 નો વર્ગ કરવાનો. 46 નો વર્ગ 2116 થાય. ઈવન મોઢે યાદ છે. તમને યાદ ન હોય તો કેમ કઢાઈ મેં શીખવાડ્યું છે. આમાં કેટલા પોઈન્ટ છે 2.
તો વર્ગમાં પોઈન્ટની સંખ્યા ડબલ થાય. 2 છે તો કેટલા પોઈન્ટ આવે? 4. બસ આ જવાબ થઈ ગયો તમારો. તો 0.2116 એટલે છોકરાઓ ઓપ્શન એ તમારો જવાબ થશે. આગળ જઈશું. y બરાબર 5 હોય તો 10y વર્ગમૂળમાં y નો ઘન માઇનસ y નો વર્ગની કિંમત કેટલી થશે? આપણે કાંઈ શોર્ટકટ શોધવો નથી, બરાબર છે. જેને આવડે છે મોઢે કરી શકશે, બાકીના આપણે કાયદેસર કરીએ. અરે કાયદેસર કઈ નહીં, મોઢે કરીએ. ચલો, y નો ઘન કેટલો થાય? y એટલે 5. 5 નો ઘન થાય 125 માઇનસ y નો વર્ગ એટલે 5 નો વર્ગ 25. 125 માંથી 25 જાય તો 100 અને એની ઉપર ટોપી. 100 ની ઉપર ટોપી હોય, ટોપી કાઢો તો કિંમત કેટલી થઈ જાય? 10. ટૂંકમાં આટલો ભાગ કરી નાખ્યો, 10 થઈ ગયો. અને આગળ કેટલા છે? તો 10. પછી y એટલે કેટલા? 5. અને અહીંયા ગુણાકાર, કાંઈ ન હોય એટલે વચ્ચે ગુણાકાર. બસ કરો હિસાબ. શું જવાબ આવશે? 500. એક ક્વેશ્ચન મને બીજી વાર કરાવવો જેવો નથી લાગતો. જ્યાં લાગશે અહીંયા હું બીજી વાર ત્રીજી વાર કરાવવાનો જ છું. હું નથી કરાવતો ને છતાંય તમને સમસ્યા હોય તો એટલો વિડીયો ફરીથી બીજી વાર જોઈ લેજો. બહુ તકલીફ નહીં હોય, નહીતર હું કરાવીશ જ. ચલો, આમાં કયો વિકલ્પ સાચો છે? 69 માં ફટાફટ કોમેન્ટ કરો છો. સાચો કયો છે એ પૂછ્યું છે. કયો વિકલ્પ સાચો છે? ચલો, શ્રીરામનો જવાબ આવી ગયો. શ્રીરામ જયરામ જય જયરામ. વનિતાબેન 2 જ જણના જવાબ આપ્યા. બીજા શું કરે છે? પરાગસિંહ, નમ્રતાબેન પૂછે છે. પૂછે નહીં, જવાબ આપવાનો છે, ક્વેશ્ચન માર્ક નહીં આપવાનું. પરાગસિંહનો જવાબ એ છે. બાકી મોટા ભાગના જવાબ દિલ્હી છે. પરાગસિંહ અમદાવાદ છે, અમુકના બોમ્બે છે. જો કેવી રીતે કરાય. આ આખું છે ને, બધાનો વર્ગ કરી નાખો તો 248 વર્ગમૂળમાં છે, એનો વર્ગ કરો એટલે ટોપી ઉડી જાય. 16 નો વર્ગ કરો તો કેટલો થાય? 256. હવે આ ચેક કરો છો ને, સાચું છે? શું 248 256 થી મોટા છે? ના, એટલે નો આવે. આ બે માં જો આ બે એકબીજાથી ઉલટા છે કે નહીં? બે એકબીજાથી ઉલટા છે, એનો મતલબ 2 માંથી એક સાચું હોય. પાકું? ચલો, હવે આનો વર્ગ કરો તો આ કેટલા થાય? 248. 16 નો વર્ગ કરો તો કેટલા થાય? 256. આ શું છે? સાચું છે. 248 256 થી ઓછા છે. હું ચેક કરીશ મારા બીજા કોઈ ઓપ્શનમાં ભૂલ છે કે નહીં. ચલો, અહીંયા વર્ગ કરું તો 348. હા ને? ગ્રેટર ધેન 18 નો વર્ગ 324. આ તો જોઈને ખબર પડી જાય ને કે આ શું છે? સાચું છે. થઈ ગયું કે નહીં? હવે આનું વર્ગમૂળ કેટલું થાય? 22. લેસ ધેન 22. તો આ ખોટું છે. ટૂંકમાં ધાંધિયા છે. આ ઇક્વલ થાય એટલે લેસ ધેન ના આવે. ટૂંકમાં નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? તો વિકલ્પ 2 સાચો છે ને વિકલ્પ 3 સાચો છે. થઈ ગયું નહીં? તો ખોટો પ્રશ્ન પૂછાઈ ગયો કહેવાય. તો હું શું કરીશ? અહીંયા આ ભૂલ છે. લેસ ધેન. જવાબ શું આપ્યો પાછળ ભાઈ? શું જવાબ આપ્યો પાછળ ભાઈ? બોમ્બે આપ્યો છે ને. ચલો, તો ભૂલ સી અહીંયા લેસ ધેન આવે. હું સુધારી દઈશ પીડીએફ એટલે તમારી ચોપડી સાચી થઈ જાય, બીજું કઈ નહીં. બરાબર છે? ચલો, અહીંયા જવાબ કાયદેસર તમારો બી આવે, જવાબ સી આવે. ડી વાળા બધા ખોટા. પૃથ્વીભાઈ આગળ. હા, હવે થોડીક તકલીફ લઈએ. અત્યાર સુધી આપણે કેલ્ક્યુલેશનો કરી, હવે થોડુંક મગજ વાપરીએ. 2530 માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી તે પૂર્ણ વર્ગ બને? હા, આપણે આના કરતા બીજું જોઈએ. હું એમ કહું કે 10 છે, 10 આને પૂર્ણ વર્ગ કરવી છે, તો આમાં કઈ સંખ્યા ઉમેરો? 10 માં કઈ સંખ્યા ઉમેરવાથી 10 પૂર્ણ વર્ગ બની જાય? જવાબ કોમેન્ટ કરો જોઈએ. ચલો, બધાના જવાબ 6 છે. 6 ઉમેરો તો કેટલા થાય? 16 પૂર્ણ વર્ગ થાય. હવે હું એમ કહું 15 ઉમેરું તો 25 પૂર્ણ વર્ગ થાય. હું એમ કહું 90 ઉમેરું તો 100 પૂર્ણ વર્ગ થાય. જવાબ આ બધાય આવે, અને આવા અઢળક જવાબ આવે, અસંખ્ય જવાબ આવે. એટલે પેપર સેટર કોઈ દી આવું ન પૂછે કે જેમાં અસંખ્ય જવાબ આવે. થોડીક વાર પહેલા 2 જવાબ આવતા હતા આગલા ક્વેશ્ચનમાં, તોય વસ્તી ધંધે લઈ ગઈ હતી. તો આવા અસંખ્ય જવાબમાં તો વસ્તીનું શું થઈ જાય.
એટલે પ્રશ્ન પેપર સેટર પૂછવામાં છે ને બહુ ચોક્કસ હશે. પ્રશ્ન એવો હવે પૂછું છું કે 10માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી તે પૂર્ણ વર્ગ બને? તો આ બધા જવાબો છે ને એમાં સૌથી નાનો જવાબ કયો આવે? 6. થઈ ગયું. હવે તમે વિચાર્યું શું? હું એવો પ્રશ્ન પૂછું કે 10 ને પૂર્ણ વર્ગ બનાવવી છે, તો એમાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવી જોઈએ? તો તમારા મગજમાં સીધા 6 નથી આવ્યા. મેં તમને પૂછ્યું શું? 10. તો તમારા મગજમાં શું આવે છે? તરત પછી પૂર્ણ વર્ગ સંખ્યા આવે. 10 પછી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે એ તમે વિચાર્યું? 16. આમાં 1947 નો આવે. યશપાલસિંહ શું હાલી નીકળ્યો? હા ને, ખબર નહીં, ગમે ત્યાંથી ગમે કોમેન્ટ ઠપકારી દો છો કે મને મનોરંજન આપવાનું ટ્રાય કરો છો. 10 પછી તરત પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે? 16. જોજો હો, વિચારવાની પ્રોસેસ, નહીં તો આમાં ધંધે લાગવાના છો. અને આ દાખલા પૂછાય છે, આ પ્રકારના બીજા દાખલા પૂછાય છે, એ છેલ્લે કરશું. એટલે કનેક્શનો આના છે, ધ્યાન રાખજો સરખું. 10 પછી તરત પૂર્ણ વર્ગ કઈ આવે? 16. આવું તમે વિચારશો. પછી આ બેનો જે તફાવત આવે 6, ઈ જવાબ. હું તમને એમ કહું કે 30 ને પૂર્ણ વર્ગ કરવી છે, તો આમાં નાનામાં નાની સંખ્યા કઈ ઉમેરશો? એટલે તમે આના પછી તરત કઈ સંખ્યા લેશો? 36. અને ઈ બેનો તફાવત છે એ તમારે ઉમેરવો પડે. થાય કે નહીં? હું તમને એમ કહું કે 90 ને પૂર્ણ વર્ગ કરવી છે, તો કઈ નાનામાં નાની સંખ્યા ઉમેરવી જોઈએ? એટલે તમે શું કરશો? 90 પછીની સંખ્યા પકડશો 100 અને ઈ બેનો તફાવત લેશો 10. સમજો છો ને? ટૂંકમાં તરત પછીની પૂર્ણ વર્ગ સંખ્યા ઉપર તમે ટાર્ગેટ કરશો. અહીંયા મેં જે એક્ઝામ્પલ આપ્યા એ બધી સંખ્યાઓ ખૂબ નાની હતી, એટલે તમે મોઢે ગણી શક્યા. હવે આ જ જગ્યાએ હું એમ કહું કે 7421 છે, આને પૂર્ણ વર્ગ કરવી છે, આમાં કઈ નાનામાં નાની સંખ્યા ઉમેરી શકાય? તો આના પછી તરત પછી કઈ પૂર્ણ વર્ગ સંખ્યા આવે એ તમારે શોધવું પડે. તમારે મારે બધાએ શોધવું પડે. જેની જેટલી ફાવટ હારી એટલું જલ્દી કરી શકે. મેં તમને વર્ગ વર્ગમૂળ હરખી રીતે 2 દી શીખવાડ્યા તો એ બધું આ બધું કરવા માટે. તો 7421 પછી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે? તો કે તમને એટલી ખબર પડે કે આ કયા પાડામાં આવે, તો કે તમે સીધું એમ કહેશો સાહેબ 80 ની 90 વચ્ચેની કોઈ સંખ્યાનો વર્ગ આવે. આટલી ખબર પડે. 80 નો થાય 6400, 90 નો થાય 8100. આની વચ્ચેની કોઈ સંખ્યા આવે. પછી તમે આ બેની વચ્ચે હજી આ જે ફિલ્ટર છે ને એને નાનું કરશો. કયા પકડશો? 85. 85 નો વર્ગ થાય 7225. બરાબર છે પૃથ્વીભાઈ? તો એનાથી આ મોટી છે. ટૂંકમાં 85 થી 90 વચ્ચેની કોઈ સંખ્યાનો વર્ગ તમારે બનાવવાનો થશે આને. હા, 85 નો કેટલો છે? 7225. પછી આવશે 86. 86 નો એના કરતા એના ડબલ જેટલો વધારે હોય. જે સંખ્યા હોય ને એના ડબલ જેટલો લગભગ વધારે હોય, એટલે 170 જેટલો વધારે હોય. 72 આ 200 જેટલો વધારે છે. એટલે હા, તો આપણે શું કરશું? 86 નહીં લઈ, કઈ લઈશું? 87. આ તમને નહીં સમજાણું. આ છેલ્લે મેં 87 લીધા, 86 ના લીધા, હું ફરીથી સમજાવું. 85 કરતા મોટી આવશે એ બરાબર છે. હવે 85 કરતા મોટી છે ને 86 આવી શકે, 87 આવે, 88 આવે, 89 આવે. 85 ને 90 ની વચ્ચે 4 માંથી લેવાનું છે. કાંઈ ન આવડે તો વારા ફરતી લેતા જાઓ. આના પછી તરત મોટી હોય નહીં ચાલે. થઈ ગયું? આ એક વાત. બીજી વાત, આ 7421 છે ને, આ કોનો વર્ગ? સોરી 85 નો વર્ગ કેટલો છે? તો 86 નો વર્ગ કેટલો થાય? અંદાજો મારતા શીખવું છે. અંદાજો મારતા શીખવું છે. ચલો હું શીખવાડું. પેલા એક કન્સેપ્ટ ક્લિયર કરું. જોજો આવું વચ્ચે વચ્ચે ઘણું આવવાનું છે. 3 નો વર્ગ કેટલો થાય ગોવિંદ? 9. 4 નો વર્ગ કેટલો થાય? 16. હા ને? એટલે હા, આ એક પૂર્ણ વર્ગ સંખ્યા છે. એના પછી તરત બીજી પૂર્ણ વર્ગ સંખ્યા 16 આવે. હા ને? આ બે કોના વર્ગ છે? આનો અને આનો. 3 નો 4 નો સરવાળો કેટલો થાય? 7. આનાથી આ કેટલી વધારે છે? જોયું? બીજું એક એક્ઝામ્પલ નો. 10 નો વર્ગ કેટલો થાય? 100. 11 નો વર્ગ કેટલો થાય? 121. આના પછી તરત આ પૂર્ણ વર્ગ સંખ્યા છે.
આ બે વચ્ચેનો તફાવત આ બેના સરવાળા જેટલો હોય હંમેશા. કોઈ પણ બે ક્રમશઃ પૂર્ણ વર્ગ સંખ્યા વચ્ચેનો તફાવત એ બંનેના સરવાળા જેટલો હોય. તમને આગળ એવું આવશે કે 85 નો વર્ગ અને 86 નો વર્ગ આ બેની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે, આવું આવશે, આપણે કરવાનું જ છે. હા, તો હું તમને એમ કહું છું કે બે ક્રમશઃ પૂર્ણ વર્ગ સંખ્યા વચ્ચેનો તફાવત ઈ બંનેના સરવાળા જેટલો હોય. હવે આ તમને હું ગોખાવા નથી માંગતો, કેવી રીતે થયું તમને કહું. તો કે તમને બધાને ખબર છે કે x વર્ગ માઇનસ વાય વર્ગ બરાબર શું થાય? x પ્લસ વાય અને x માઇનસ વાય. હવે હું તમને એમ કહું છું કે આ બંને સંખ્યા ક્રમશઃ છે. માની લો કે આ 11 છે ને આ 10 છે. ક્રમશઃ તો એને જ કહેવાય ને, વારા ફરતી આવે. એક 21 હોય તો બીજી 22 હોય. પેલી મોટી હોય તો જ બીજી માઇનસ થાય. એટલે મેં 11 અને 10 લખ્યું. તો અહીંયા શું થાય? આ બેનો સરવાળો આવે અને અહીંયા શું થાય? આ બેનો તફાવત આવે. હવે બે ક્રમશઃ સંખ્યા હોય એનો તફાવત તો હંમેશા એક જ થવાનો, એટલે આ પદ તો એક જ થવાનું. તો વધે શું? બેનો સરવાળો. તો કોઈ પણ બે સંખ્યાના વર્ગ વચ્ચેનો તફાવત તે બંને સંખ્યાના સરવાળા જેટલો હોય. પણ કઈ બે સંખ્યા? ક્રમશઃ. તો લખવું હોય તો લખાય ક્રમશઃ બે સંખ્યાના વર્ગનો સરવાળો તે બંને સંખ્યાના સરવાળા જેટલો હોય. થઈ ગયું? હું તમને એમ કહું કે 22 નો વર્ગ અને 21 ના વર્ગ વચ્ચેનો તફાવત કેટલો હોય? તો કે 22 વત્તા 21 એટલે 43. વર્ગનો તફાવત. હા, લખવામાં ભૂલ રહ્યા. એનો મતલબ તમે જાગો છો. થઈ ગયું? હવે બીજી વાત, આ બે સંખ્યા કઈ છે? ક્રમશઃ એટલે બે લગભગ હરખી જ કહેવાય. તો આમાં ગમે એના ડબલ જેટલો કહેવાય. બે ક્રમશઃ સંખ્યાના વર્ગનો તફાવત કોઈ પણ સંખ્યાના, બે માંથી કોઈ પણ સંખ્યાના લગભગ ડબલ જેટલો. 22 ના ડબલ કેટલા થાય? 44. 21 ના ડબલ 44 બાય 42. તો બંનેના સરવાળા જેટલો હોય. અહીંયા બ્રેકેટમાં લખાય લગભગ કોઈ પણ સંખ્યાના બમણા જેટલો હોય, જેટલો લઈ શકો. આ વધારાનું મેં એડ કર્યું. થઈ ગયું કે નહીં? તો આ તમને ખબર પડી ગઈ. બરાબર છે. હવે આપણે હતા અહીંયા પાછા જઈએ. તમે 85 નો સ્ક્વેર કર્યો કે નહીં? કેટલો થયો? 7225. હવે 86 નો સ્ક્વેર કેટલો હોય? તો કે આ બેનો સરવાળો આમાં ઉમેરો એટલો હોય. હવે આ બેનો સરવાળો ન કરવા જવાય. 85 ના ઓલમોસ્ટ ડબલ કરો તો કેટલા થાય? 170. તો 7395 થયા. તમારે 74 21 માં હજી કંઈક ઉમેરશો તો સંખ્યા મોટી બનશે, એટલે 7395 હજી ઉપર જવાનું છે ભાઈ. આને કૂદીને જવાનું છે. 74 21 થી ઉપર જવાનું, તરત ઉપર. હજી તમે ઉપર પહોંચ્યા નથી, એની હારે નથી થયા. એટલે 86 નો સ્ક્વેર અહીંયા નહીં પહોંચે. તો હવે શેનો લેવો પડશે? 87 નો. મેં આ રીતે હિસાબ કર્યો હતો. ફરીથી તમને આખું, કેમ કે વચ્ચે મેં ઘણું બધું કીધું, ફરીથી કહું કે 7421 છે, એમાં કેટલા ઉમેરવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા બને? આવો પ્રશ્ન છે. તો 7421 ના તરત પછી કઈ પૂર્ણ વર્ગ સંખ્યા આવે એ આપણે શોધવાનું થાય છે. તો સીધી તમને એટલી ખબર પડે, હમણાં શીખવાડ્યું મેં એ પ્રમાણે, કે 85 થી 90 વચ્ચેની કોઈ સંખ્યાનો વર્ગ આના પછીની સંખ્યા હશે. આટલે સુધી બરાબર છે. હવે 85 નો વર્ગ થાય 7225. તો હું 86 લઈને ટ્રાય કરું કે હું 87 લઈને ટ્રાય કરું? તો કે 86 અહીંથી અહીંયા જવું છે ને, તરત જ છે. તો આના ડબલ કેટલા થાય?
170. આમાં 170 ઉમેરું ને એટલે 7400 જેવું અંદાજે થાય. આવો મનમાં અંદાજ મારી શકો, અને અંદાજ ન મારવો હોય તો ચાલો એમ કરો, આનાથી હાવ નજીક તો નથી જ. 7225 થી 7400 છે, એટલે લગભગ 200 નો ફેર છે, હાવ નજીક નથી. શું? હાવ નજીક નથી. તમારે હવે હું બીજી એક વાત કરું, માનો કે આ તમને અઘરું પડે છે, તો હું તમને છે ને મોટો નિયમ બનાવું. એ સનાતન સત્ય ન હોય, કંઈક તમારે ટ્રાય કરવી પડશે, મોટા ભાગે ટ્રાય નીકળી જશે. હવે તમે એ નિયમ પકડો કે આ સંખ્યા છે, આનાથી કેટલું મોટું કરવું? 200. 200 કરવું હોય ને એટલે 2 જ આગળ જવાનું. 85 છે ને તો કેટલા લેવાના? 87. 100 કરવા હોય તો 1 આગળ જવાનું, બરાબર. 200 કરવા હોય તો 2 આગળ જવાનું. 200 નો ફરક હોય તો, આથી વધારે ફરક લગભગ ક્યાંય નહીં. માનો કે 300-400 નો ફરક છે તોય 2 જ આગળ જવાનું. ટૂંકમાં 2 ટ્રાય વધુ કરવી પડશે, જવાબ આવી જશે. ડન છે? તો હું સીધી શેની ટ્રાય કરું? 87. થઈ ગયું. હવે 87 નો વર્ગ તમારે કરવો પડશે. મેં તેથી એટલે જ તમને હરખી રીતે શીખવાડ્યા હતા. ચલો 87 નો વર્ગ કરીએ તો કેટલા ઓછા છે? 13. 13 નો વર્ગ થાય 169. 13 માઇનસ થાય ને 74. 75 69 થાય 87 નો વર્ગ. હવે કોઈ પૂછે નહીં કેવી રીતે કાઢ્યો. ટૂંકમાં 7421 ના તમારે 7569 કરવાના થશે. તો કેટલા ઉમેરવા પડે? ડિફરન્સ કેટલા? 9 માંથી 1 જાય તો 8, 6 માંથી 2 જાય તો 4, 148 જવાબ આવે. થઈ ગયું. થોડુંક અઘરું છે, થોડુંક અઘરું છે. હવે માની લો કે અમુક છોકરાએ 87 નો ન કર્યો ને 88 નો કર્યો હોત તો જવાબ તો આવત જ ને. 88 નો વર્ગ શું થાય? 77 44 થાય કે નહીં? પછી છોકરો શું કરે? ભાઈ આનાથી મોટું થઈ ગયું, પણ આનાથી તરત મોટું નથી, મોટાથી મોટું છે. એ ખબર કેમ પડે? ખબર તો ન પડે. એટલે છોકરા શું કરે? સીધી બાદબાકી કરી નાખે. સાહેબ 323 જવાબ આવે. એમાં એક હોય ને એટલે નન ઓફ ધીસ ને કા વાંધા અરજી આપી હતી. તો હું તમને એક વસ્તુ કહી દઉં કે તમને ખબર કેમ પડે કે તમે વધારે ઉપર જતા રહ્યા? એ ખબર કેમ પડે? તો કે તમારો જે જવાબ આવે ને, તમારો જવાબ આ શું આવ્યો? 323. કોનો વર્ગ આ કર્યો હતો? જેનો વર્ગ કરો ને એના ડબલ થી મોટો જવાબ કદી ના આવે. જે સંખ્યાનો વર્ગ કરો છો એના ડબલ થી મોટો જવાબ કદી ના આવે. જો ડબલ થી મોટો જવાબ આવે તો એનો મતલબ થાય કે તમે વધારે પડતા ઉપર જતા રહ્યા છો, તેજીમાં છો. થોડાક નીચે ઉતરો એટલે 88 નહીં લેવાનું, નીચે ઉતરો એટલે 87 લેવાનું. થઈ ગયું? મને ખબર છે કે તમને અહીંયા ઘણી તકલીફ પડી છે. હવે આપણે એને ટુકડે ટુકડે ગણીએ. મેં એક સાથે બધી વાત કરી દીધી, તો હવે શાંતિથી કરશું. ચલો, સૌથી પહેલી સંખ્યા હું લખું છું 6132. આને પૂર્ણ વર્ગ કરવી છે. હવે જો સિસ્ટમ મેં તમને બધું સમજાવ્યું, કાયદેસર સમજાવ્યું, અંદાજા કેમ મરાય, અંદાજા મારવામાં કંઈક તકલીફ પડશે પણ એમાં હેલું પડશે, એટલે હું મધ્યમ માર્ગ પકડું છું. આનું મારે વર્ગ આમાં કેટલા ઉમેરવાથી આ પૂર્ણ વર્ગ બને, ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી એ શોધવું છે. હવે ફાઇનલ સૂચના છે, તમારા મગજમાં ઘણા બધા કચરા પડ્યા છે, ધીરે ધીરે કાઢીએ. તો કે આના પછી તરત પછીની સંખ્યા શોધવી છે. તો પેલા આપણે સંખ્યાઓ નક્કી કરીએ. તો 70, 75 અને 80 આવું લખશો. સીધો લખવાનો 75 નો 56, 25. એના કરતા ઘણું મોટું છે કે નહીં? કેટલું મોટું છે? 500 મોટું છે. 500 જેવું મોટું હોય ને એટલે સીધો 3 નો જમ્પ મારી દેવાનો. કેટલાનો? 3 નો. 75 છે તો સીધો લઈ લો 78. 200 મોટું હોય તો 2 નો જમ્પ મારવાનો. 300 મોટું હોય તો 3 નો જમ્પ મારવાનો. નહીં, 300 મોટું હોય તો 2 નો જમ્પ મારવાનો. 400 500 મોટું હોય ને તો કેટલાનો જમ્પ મારવાનો? સીધો 3 નો. ભાઈ સમજાણું? 100 જેવું હોય ને તો તરત લેવાય. 200 જેવું હોય ને તો કેટલાનો જમ્પ મારવાનો? 2 નો. હા, અને 300 જેવું હોય તો કેટલાનો જમ્પ મારવાનો? 2 નો. અને 400 500 જેવું હોય તો કેટલાનો જમ્પ મારવાનો? 3 નો. હવે કોઈ એમ કે સાહેબ 150 નો હોય તો પછી ટ્રાય એન્ડ એરર કરી લેવાની, પણ મોટા ભાગે આનાથી તમારે થઈ જશે. હવે કોઈ આઈ ગોખવા ન આવે, મોટું ટૂંકમાં ગેપ વધારે છે તો જમ્પ વધારે મારવાનો. અને કાંઈ નથી ખબર પડતી તો એટલી તો ખબર પડે ને કે 56 25 અને 80 નો કેટલો થાય? 6400. એની વચ્ચે આવે. એટલે હા, હજી ચલો એ સમજીએ. આ 75 છે, આ 80 છે. 75 નો કેટલો થાય?
56 25 અને 6400 થાય. હરખું સમજો, 6132 છે એ શું બરાબર વચ્ચે આવે? મને કોઈ કહેશો? હજી અહીંયા 2 ટપકા છે, આમ બરાબર વચ્ચે નો આવે. તમે જ કહેશો, કેમ કે બરાબર વચ્ચે આ 56 છે ને 64 છે અને લેવાના જ કેટલા? 61. આ બાજુ આવે. હા, ટૂંકમાં અહીંથી આમનું આવશે ગમે ત્યાં. અહીંયા આવશે કે અહીંયા આવશે? તો કે અહીંયા આવશે. હમણાં આ 61 છે એની જગ્યાએ 63 કર્યા હોત તો 64 ની હાવ ઘાઈ ના આવત. આ દૂર છે થોડું, એટલે ક્યાં આવશે? અહીંયા. હવે આ કેટલા છે? 80. તો આ થાય 79 ને આ કેટલા થાય? 78. આ કેટલા થાય? 77. આ કેટલા થાય? 76. ટૂંકમાં 78 નો વર્ગ કરાય. ડન છે. તો શેનો વર્ગ કરશું આપણે? 78 નો. 78 નો વર્ગ કરતા મેં શીખવાડ્યો 8 નો વર્ગ 16, વધી આવી 1, 7 8 56 112 ને 173, વધી આવી 11, 77 77 49 અને 60. નો થયું. 61 32 કરતા મોટું થવું જોઈએ. નો થયું. તો 78 ટૂંકા પડ્યા. ટ્રાય કરવી પડી ને. હવે કેટલા લઈશું? 79. ચલો 79 નો સ્ક્વેર કરીએ તો 90 81, વધી આવી 8, 7 9 63 126 8 134, 13 આવે 77 49 13, કેટલા થયા? 62 41. તો 61 32 ના 62 41 કરવા પડે. તો 32 માંથી 41 જાય તો કેટલા આવે? નહીં, આમાંથી 41 માંથી 32 જાય તો કેટલા આવે? 9 અને 109 જવાબ આવે. થઈ ગયું કે નહીં? ડન છે. જુઓ ફરીથી લો, બીજી સંખ્યા લો. 5200 ના નાની સંખ્યા લો. ચલો 1820 લીધી. બીજો એક અખતરો કરો. આ થોડુંક ભારે લાગે છે, જરાક કોમેન્ટ કરો જોઈએ કેવું લાગે છે, તો હું બીજો અખતરો કરું, કેમ કે મારું કામ જ આ છે. થોડું થોડું ભારે લાગે, બીજું તો મને ખબર પડે, સમજાય છે બધું બરાબર છે. બીજો અખતરો કરો. એક પાર્ટી એમ કહે છે ભારે લાગે છે, ટાઈમ કન્ઝ્યુમિંગ. ટાઈમ કન્ઝ્યુમિંગ તો કાંઈ નથી, તને આવડતું નથી એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, બાકી હું તો મોઢે કરી નાખું છું. બરાબર છે. ટાઈમ કન્ઝ્યુમિંગ એકેય વસ્તુ નથી. ઘડીઓ હમણાં તને પૂછું કહી દે લે તો તને કહું ખબર પડે બારૈયા. ચલો હું બીજો અખતરો કરું છું. આનું છે ને ડાયરેક્ટ વર્ગમૂળ કરીએ આપણે. શું કરીએ? વર્ગમૂળ. આ 2 અને આ 2 છે, કરીએ. વર્ગથી ભાગ હલાવો. કેટલાય ભાગ હાલે? ચોકે 16. એટલે હા, હવે ચોકે 16 એટલે કેટલા વધ્યા? 2 220 થયા ને. એટલે હા ને. હવે 41 42 43 44 45 કેટલાય ભાગ હાલે? એ તમે હલાવી શકો ખરા? 220 છે એટલે કેટલાય હાલે? 15 હાલે ને. ચુમ્માલી. 1 મિનિટ ભાઈ, હું અખતરો નવો કરું છું, તમારી તકલીફો જોઈએ, નહીતર પછી આ જ હાંકશું. આપણે આ કરતા હતા ને પેલા 61 32 ને. કેટલાય ચાલે? 77 49. કેટલા વધ્યા? 12. 12 ને 32 44. ના, એમ ન થાય, એમ ન થાય. આનું લગભગ વર્ગમૂળ કાઢવું હોય ના, આ તો અઘરું પડશે. આ તો અઘરું પડશે. આપણે કરીએ એ જ કરીએ. ચલો હું જે કાયમ કરાવું છું, મને એમ હતું હું કંઈક નવું કાઢું, કંઈ વાંધો નહીં. ચલો ટ્રાય કરું જેટલું ઇઝી થાય એટલું. બાકી ઘડિયા બડિયા નહીં આવડતા હોય તો કોઈ દી આવડવાનું નથી કાંઈ. થઈ ગયું. આના પછી તરત સંખ્યા લેવી છે. હવે હું શું કહું છું, કેટલાય ભાગ ચાલશે? 4. એટલે 40 અને 50 અને વચ્ચે 45.
જવાબ સર 29 આવે. શું 29 આવે? શેનો 29 આવે? બધું બરાબર જ છે. ચલો આમાં ધ્યાન દો. હા ભાઈ, આ આવડશે? આ લખતા આવડશે? હું અહીંયા એમ લખું કે 35 42 નહીં, 35 નહીં, 32 42 32 22 લખ્યા તો કેટલાય ભાગ ચાલશે? ચલો કયો જોઈએ? 5 એટલે 50 55 અને 60. આ રેન્જ લખી નાખશો. સૌથી પહેલા આનો વર્ગ લખો 20 25. આ 18 છે તો અહીંથી આ બાજુ જશે 1820 માં જવાબ આવશે એમ ને? 1820 નું કરીએ છીએ. થઈ ગયું નહીં ભાઈ? આટલી ખબર પડે. અહીંથી નીચે જશે. હવે તમે થોડી કલ્પના કરો કે આ 2000 છે, જવાનું છે ક્યાં સુધી? 1800 ને 2000 ની વચ્ચે રહેવાનું છે કે નહીં? તો 45 પછી શું આવે? 44, પછી 43, પછી 42, પછી 41, પછી 40. આવું થાય. 40 પહોંચશો તો કેટલા થઈ જશે? 1600. તો અહીંથી તમે જોઈ શકો છો કે 20 અને 18 કેટલાનો ફરક થયો? 200 નો. હા કે નહીં? તો તમે 43 અને 44 માંથી ગમે એનો વર્ગ તમારે કરવો જોઈએ. પછી તો ઓલું વધારે દૂર થઈ જશે. ચલો આ બે ના વર્ગ કરવાના વારા ફરતી. હા એલા હા, એક વાત કરશો. આમાં લઈએ 55 નો કેટલો થાય? 30 25. કેટલા લેવાના? 32. એટલે 56 અને 57 આ બે નો વર્ગ કરવાનો થાય. કેમ કે 60 ની નજીક નથી, 55 ની નજીક છે. આ બે ના કરવાના થાય. અહીંયા કોના બે ના થાય? આ બે. પેલા કેનો કરવાનો? તો કે પેલા મોટી સંખ્યાનો કરવાનો. 43 44 માં મોટું કોણ છે? 44. તો 44 નો કરવાનો. 44 નો વર્ગ થાય 1936 થાય. હવે આનો અને આનો તફાવત લ્યો તો કેટલો આવશે? 116. કેનો વર્ગ કર્યો? તો એના ડબલ થી મોટો જવાબ છે ને? ટૂંકમાં આપણે વધારે ઉપર જતા રહ્યા. તો હવે કયો લેવાનો? નાનો. 43 નો વર્ગ કરો તમે તો 18 49 થાય. તો 18 20 ના 18 49 કરો એટલે કેટલા ઉમેરવા પડે? 29. લો થઈ ગયું. હવે આને લઈશું. કેનો વર્ગ કરશું આપણે? 57 નો. ચલો લ્યો 57 નો. 77 49 અને 32 49. તો 32 22 ના 32 49 કરવા પડે તો કેટલા આવે? 27. સિસ્ટમ ફિક્સ થઈ ગઈ. શું સિસ્ટમ છે? તો કે જે સંખ્યા આપી હોય તો 1 થી 100 સુધીના 10 નો પાડો આખો લખવાનો. જેમ કે અહીંયા 40 45 50 લખ્યા, અહીંયા 50 55 60 લખ્યા. પછી આ જુઓ જે સંખ્યા છે એ કોના વર્ગની? 45 થી ઉપર આવશે કે 45 થી? ટૂંકમાં વચ્ચે જે 5 વાળી સંખ્યા છે એનાથી ઉપર કે નીચે આવશે એ જોવાનું. કેટલી ઉપર આવશે કેટલી નીચે આવશે મગજ વાપરવાનું. બે આંકડા નક્કી કરવાના અને બે માં જે મોટો હોય ને એનો વર્ગ પેલા કરવાનો. શું? મોટો હોય એનો વર્ગ પેલા કરવાનો. ચલો કરશું. અહીંયા હું એટલી માથાકૂટ એટલા હાટું કરું છું કે હમણાંની એક્ઝામમાં આવા 2-3 પ્રશ્નો આ નહીં પણ આને અલગ રીતે ઘુમાવીને ફેરવાય ને એવા પૂછ્યા છે. એટલે શીખવું જરૂરી છે. છેલ્લે પ્રશ્નો જ છે. ચલો હું અહીંયા એક બીજી સંખ્યા લખું છું કે 4555 છે. આને પરફેક્ટ સ્ક્વેર કરવી છે. પ્રશ્ન બે રીતે પૂછાય. કેટલા ઉમેરવા જોઈએ એવું પૂછે, કેટલા બાદ કરવા જોઈએ એવું પૂછે. આપણે હજી ઉમેરવા જ શીખીએ છીએ. તો સૌથી પહેલા બોલો હાલો. 6 એટલે 60 65 અને 70. 65 નો થાય 42 પછી. આપણે જવાનું છે 45 એટલે 300 જેવું વધારે જવાનું છે. એટલે 66 તો તરત નજીક લેવાય જ નહીં. તો નજીક શું લઈશું? 67 અને 68. તો મોટી સંખ્યા કઈ લીધી? 68. 68 નો વર્ગ કરવાનો. હાવ જો 4900 ની આજુબાજુ હોત ને તો હું 69 લેતો. તો શેનો લઈશું? 68 નો. 68 નો વર્ગ કરો. કેટલો થાય? 45 24. થઈ ગયું. હવે તમને એટલી ખબર પડે છે કે 45 55 કરતા ઉમેરીએ તો 45 24 ના થાય. નાનું આવ્યું, મોટું કરવું પડે એટલે આ નહીં આવે. 68 નહીં આવે. તો હવે એનાથી ઉપર જવાનું તો શું લેવાનું? 69. મળી જ જશે તમને. આ વધુ બે ટ્રાય કરવી પડશે એ પાક્કું. 10 વાર દાખલા ગણશો તેમાંથી 6 દાખલા પેલી ટ્રાય થશે, 4 દાખલા 2 ટ્રાય થશે. મારે 10 વાર કરું ને તેમાંથી 2 વખત 2 ટ્રાય થાય. 8 વાર હું 1 ટ્રાય કરી નાખું. તમારે મારાથી થોડીક વધારે વાર લાગે. તો હવે 69 નો કરશું. 69 નો કેટલો થશે?
તો કે 70 ને 139 માઇનસ થાય 4900 માંથી તો કેટલા આવશે 4761 એટલે જ થશે ને નહીં 81 કેટલા થશે 90 81 ચલો ને આખો જ કરી લો 9 6 54 108 ને 116 વધી આવી 11 47 61 થશે થઈ ગયું તો 45 55 ના કેટલા થશે નહીં આ તો વધારે થયું ને આ બરાબર છે 45 24 બરાબર છે આ તું ખોટો કેસ ગોવિંદ જો આ ન થવું જોઈએ નો યાદ હોય ને તો નહીં બોલવાનું 46 24 થાય 68 માં જ થઈ ગયું હતું પેલી ટ્રાય આ ગોવિંદના કારણે પીડા આવી 45 55 ના 46 24 થાય તો કેટલા ઉમેરવા પડે 45 અને 24 45 અને 24 એટલે કેટલા થશે 69 જવાબ આવશે 69 આને આ ભૂલ કરી એમાં ડખે ચડ્યા ચલો ફરીથી કરીએ હા હું સંખ્યા લખું છું હાવ શાંતિથી હો 7324 આમાં કેટલા પ્લસ કરવાથી પૂર્ણ વર્ગ થાય આવો પ્રશ્ન છે અને નાનામાં નાનું ડન છે તો આ પકડો પેલા હાલો બોલો ફટાફટ અમારી યાર કોમેન્ટ કરતા જજો 80 85 અને 90 આવું લખશો 85 નો વર્ગ થશે 72 25 એનાથી થોડુંક જ ઉપર છે કે નહીં તો તરત શેને લેવાનો 86 ને તરત હોય એટલે સીધો 86 લઈ લેવાનો 86 નો વર્ગ કરો ડન છે ચલો 66 36 48 દૂધ 96 3 99 9 આવે 64 ને 9 73 થઈ ગયું કે નહીં 86 નો વર્ગ થઈ ગયો 73 96 હવે વર્ગ કરવામાં વાર લાગતી હોય ઓલો બારિયા કહેતો હતો કે ટાઈમ કન્ઝ્યુમિંગ છે તને વર્ગ કરતા વાર લાગતી હોય તો વાર લાગવાની ન કઈ વાર લાગે એવું નથી સીધો 86 નો વર્ગ હવે આ બાદબાકી જ કરવાની 96 માંથી 24 જાય તો કેટલા આવે 62 સોરી 72 હા ને બસ જવાબ આવી ગયો 72 થઈ ગયું બીજો દાખલો લઈએ માની લો કે 38 88 છે આને પૂર્ણ વર્ગ કરવો છે તો કેટલા ઉમેરવા પડે કરશું ચલો તો કેટલા ઉમેરવા પડે તો 38 એટલે મંડો બોલો હાલો 60 65 અને 70 65 નો થાય 42 25 એના કરતા આ બાજુ જવાનું હવે આ 42 થી તરત નીચે નથી એટલે આપણે 64 નહીં લઈએ શું લઈશું 63 બરાબર છે 65 થી 70 નો આવે પૃથ્વીભાઈ 60 ને 65 આવે હા વર્ગમૂળ જ કાઢવાનું છે ને આનું અંદાજિત વર્ગમૂળ જ કાઢીએ જ આપણે બીજું કઈ નથી કરતા ચલો 64 તરત નજીક નથી લેવાનું 63 લઈએ 63 નો વર્ગ કરો 3 તેરી 9 18 દૂધ 36 3969 થઈ ગયું ચલો તો અહીંથી અહીંયાનો ડિફરન્સ કેટલો આવે 1 16 માંથી 8 જાય તો 88 આવે એટલે થઈ ગયું તો જવાબ શું આવશે 81 ડન છે તો કરો જોઈને ચલો એક તમે હાલો 2333 ને પૂર્ણ વર્ગ કરવી છે કેટલા ઉમેરવા જોઈએ 2333 ને પૂર્ણ વર્ગ કરવી છે તો કેટલા ઉમેરવા જોઈએ એટલે તમે લખશો 40 45 અને 50 45 ના કારણે લખ્યા 20 25 તો આ બેની વચ્ચે આવે એ તમને ખબર પડવી જોઈએ જો આટલી ખબર ન પડતી હોય તો હવે આ દાખલો છોડી દેજો આ આવે 2500 અર્જુનભાઈ હા ઈ કરીએ છીએ પેલા એમનેમ શીખો પછી ઓપ્શન ઉપરથી પછી શું આન્સર આવે બરાબર છે ટૂંકમાં અમુક લોકો શીખી ગયા છે આના પછી હું 2 દાખલા કરીશ બરાબર છે સિસ્ટમ ફાઇનલ કરીને ગોખી નાખજો 68 જવાબ આવે છે 68 ચલો હું કરું છું
અહીંયા ધ્યાન આપો. હવે બધાય મૂકી દો, જેને આવડતું હોય એ મૂકી દે. ફરીથી અહીંયા ધ્યાન આપો. હવે સિસ્ટમ સેટ કરી દઉં છું, કેમ કે ઘણા એક્ઝામ્પલો આપ્યા. આવી નાની નાની વસ્તુમાં આખો દાડો કાઢવો આપણને નહીં પોસાય. ડન છે? ચલો તો હવે શાંતિથી લઈએ છીએ. સૌથી પહેલા તો આ 23 કેટલાય ભાગ ચાલે? 4. એટલે 40, 45 અને 90. જેને આવડે છે આમાંથી કઈ કાપવું હોય નહીં કાપી નાખે. 40, 45 અને 50. સીધો 45 નો 20, 25. સોરી, આ 50 હું અહીંયા લખું અને 50 નો લખો 25. તો ભાઈ આ રેન્જ ફિક્સ થઈ ગઈ. થઈ ગઈ. હવે વચ્ચેના આંકડા લખી નાખો. 46, 47, 48, 49. ન લખો તો મનમાં લખો. લખી શકશો મનમાં? હાલો, હવે થઈ ગયું. હવે શું કરવાનું? આ બે આંકડા, આ બે આંકડા અને આ બે આંકડા લેવાઈ ગયા. આ 23 છે એ 20 બાજુ છે કે 25 બાજુ છે? 23 છે. 23 એ કોની નજીક છે? 20 ની નજીક કે 25 ની નજીક? 25 ની નજીક. હા કે નહીં? તો આ બાજુના બે માંથી એક આંકડો લઈને કરવાનો. ખબર પડી? હવે કેટલો નજીક છે? તો કે 23, 24 ને 25. તમારે જે લેવો હોય તમે લઈ શકો છો. બે ટ્રાય વધુ તો વધુ થશે. મારી સલાહ માનો તો હંમેશા એમાંથી બને ત્યાં સુધી મોટો આંકડો લઈને કરવાનો. ઉમેરવાના હોય તો મોટો લેવાનો, બાદ કરવાના હોય તો નાનો લેવાનો. પ્રશ્ન હું બીજો પૂછું કે બાદ કેટલા કરવાના? તો નાનો લેવાનો. તો કયો લેવાનો? 49. 49 નો વર્ગ થાય 2401. તો આ ડિફરન્સ કેટલો આવે? 68. થઈ ગયું. હવેના બે દાખલા હું જ કરું છું, તમને કરવા નથી આપતો. માની લો કે 68, 36 છે. આને પૂર્ણ વર્ગ કરવો છે. તો સૌથી પહેલા 68 જોયા. કેટલાય ભાગ ચાલે? 8. એટલે 80, 85 અને 90. આમાંથી તમે ધીરે ધીરે બધું કાપી શકશો. 85 નો થાય 72, 25. તો આ બાજુ આવશે ને, આ 64 અને આ 72. આ બે ની વચ્ચે આવે. 81, 82, 83 અને 84. તમારી સંખ્યા કઈ છે? 68. 68 બરાબર વચ્ચે આવે. જોયું? 64 ને 4 68, 68 ને 4 72. તો બરાબર વચ્ચે આમાં કોણ આવે? 83 આવે. આમ તો 82 આવે ને 83. આ બે આવે ને, તો આપણે કયું લેવાનું? મોટું. કયું લેવાનું? મોટું. ચલો 83 નો વર્ગ કરો. 3 તેરી 9, 8 તેરી 24, 48. 4 આવે. 64 ને 4 70. લો થઈ ગયું. એટલે હા, 3 તેરી 9, 8 તેરી 24, 48. વધી આવી 4. 64 ને 4 68 થાય. સોરી હો, આ કેટલા થાય? 68. થઈ ગયું કે નહીં? એટલે હા. ચલો તો હવે જવાબ શું આવશે? 9 માંથી 6 જાય તો 3, 8 માંથી 3 જાય તો 5. બસ થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો હજી એક ક્વેશ્ચન કરું છું. માની લો કે હું તમને એમ કહું કે 44, આને પૂર્ણ વર્ગ કરવી છે. બોલો કેટલાય ભાગ ચાલશે? 6. એટલે 60, 65 અને 70. આનો કેટલો થાય? 42, 25. હા ને? તો 44 અહીંયા ભાઈ આ કેટલા થાય? 4900. આની વચ્ચે આવશે. આ તો ખબર પડી ને. કેટલા લેવાના? 44. અહીંથી કેટલું દૂર? 2. આ વધારે દૂર છે તો 65 સાઈડ લેવાના. 65 સાઈડ કોણ આવે? 66 અને 67. તો લેવાના કોણ? 67. જો 70 સાઈડ હોય તો કોણ આવે? 68 અને 69. આટલી ખબર પડે? તો લેવાના કોણ? 67. હવે 67 નો અને 66 નો બે સ્ક્વેર વધુ કરવા પડશે. સૌથી પહેલા કરીએ 67 નો. તો 70 એટલે 289. હા ને? 25, 72, 44, 89 થાય. થઈ ગયું કે નહીં? તો 44 ના 89 કરવા છે તો જવાબ શું આવે? 45. થઈ ગયું? ફાવી ગયું? હવે આ જ પ્રશ્ન હું તમને ઉલટો પૂછું કે 44 ને પૂર્ણ વર્ગ કરવી છે તો કેટલા બાદ કરવા પડે? તો સેમ પ્રોસેસ છે, પણ કઈ સંખ્યા લેવાની? નાની. 66. 66 નો વર્ગ કરો તો 16 નો 256. 25 ને 16, 41, 43, 56 થાય. થાય? ના બરાબર જ છે ભાઈ, બરાબર છે. 66 નો વર્ગ થાય 43, 56. હવે તો કે આમાંથી આ બાદ કરવાના. તો 14 માંથી 6 જાય તો 8. અહીંયા કેટલા આવે? 3. 13 માંથી 5 જાય તો 8. બસ થઈ ગયું. શું જવાબ આવે? 88.
થઈ ગયું? તો આવી રીતે થાય. આ મેં તમને કાયદેસરની પ્રોસેસ શીખવાડી. હવે માની લો કે તમને આટલી લપે તમે નથી કરી શકતા, ડન છે? હવે જવાબ ઉપરથી કેમ થાય કરીએ, કરશું. 2530 છે ને, એમાં કેટલા ઉમેરશો? 81. કઈ સંખ્યા ઉમેરવાથી? ઉમેરો, 2611 થાય. જવાબ ઉપરથી એ થાય. હા, તો મેં તમને પીડા દીધી છે. હવે સસ્તું કરીએ. હવે તમને પૂર્ણ વર્ગ સંખ્યાના નિયમો યાદ છે. છેલ્લો આંકડો 1 છે, તો એની આગળ શું જોઈ? બેકી, એટલે આનો આવે. નો આવે. હવે 2530, આમાં વસ્તી રાજી થશે. જોજો, આ 1 2601. છેલ્લો આંકડો 1 હોય, એની આગળ બેકી હોય, ટોટલ 9 હોય. ટૂંકમાં આને ઊભો રાખો. હવે લઈશું ત્રીજો જવાબ. 2530 માં 30 ઉમેરો તો કેટલા થાય? 2560. કેટલા જીરો જોઈ? 2. નથી ને, એટલે નો હોય. હવે લ્યો છેલ્લો જવાબ 2530 માં. હવે હું નાટક કરું છું, તમારે નથી કરવાના. જોઈને ખબર પડી જાય. છેલ્લે શું આવે? 2. છેલ્લે 2 હોય, પૂર્ણ વર્ગ નો હોય, તો વધે કયું હોય? 1. કેટલા ઉમેરવાથી? 1 વધે. ભાઈ આમાં મજા આવી? આખો આવડતો હોય તો જવાબ પરથી કરાય ના, આખો આવડતો હોય તો આખો કરી નાખાય. જવાબ ઉપરથી ના કરવો. થઈ ગયું કે નહીં? તો આ રીતે થાય. ડન છે? ચલો, તો પણ આના જવાબ ઉપરથી શું થશે? ઘણી વાર આવા 2 જવાબ જીવતા રહેશે. સમજાણું? એટલા માટે કહું છું કે આખો આવડતો હોય તો આખો કરાય. ડન છે? 2 રીતે મેં શીખવાડ્યું છે, જેને ફાવટ હોય નો હોય રીતે. હવે બીજો ક્વેશ્ચન લઈએ. 6002 માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી તે પૂર્ણ વર્ગ બને? તો આ ઉમેરો. 2 2 4 60 84. આ બને? બને. હવે કેટલા ઉમેરું? 54. તો 6 60 96 60 56 6 12 ને 5 17 એટલે 8. ભાઈ આ ભારતની આઝાદી નો થાય એટલે નો આવે. હવે 6002 છે ને, એમાં કેટલા ઉમેરું? 72. તો 4 ની આગળ 7 નો થાય. અને 6006 6 ની આગળ 2 કી નો થાય. એટલે જવાબ શું આવશે? 82. એટલે હા ને, આવી ગયો જવાબ. આપણે જવાબ ઉપરથી કર્યો. હવે આખો હું કરીશ. ચલો, 6002 છે ને, બોલો આનું. 70 75 અને 80 કેટલું આવે? 56. અને આનું કેટલું થાય? 64. આ 60 છે ને, બરાબર વચ્ચે આવે. તો વચ્ચે કઈ સંખ્યા આવે? 77 આવે અને 78 આવે. આવે કે નહીં? તો કઈ સંખ્યાનો વર્ગ કરવાનો? 78 નો. ચલો કરો 78 નો વર્ગ. 88 64. 6 વધી આવી. 7 8 56 112 ને 6 118 વધી આવી 11 49 ને 11 કેટલા આવે? 60 84. થઈ ગયું કે નહીં? તો આ સીધું પતી ગયું. 6002 ના 6084 કેટલા ઉમેરવા પડે? 82. હું 2 રીતે કરું છું. ડન છે? ચલો આગળ. 1440 માં કઈ સંખ્યા ઉમેરવાથી? હવે અહીંયા સિંગલ ડિજિટમાં આન્સર છે એટલે સીધો જવાબ ઉપરથી. 1441 પૂર્ણ વર્ગ હોય? હા હોય. ક્રાઇટેરિયા પ્રમાણે હોય. બગડા વાળું તો છેલ્લે હોય જ નહીં. તગડા વાળું ન હોય. ચોગડા વાળું શું થાય? 1444. આ 2 હોય. હવે તમે જે ઓલા ક્રાઇટેરિયા પૂર્ણ વર્ગના રહ્યા ને, એમાં નક્કી ના કરી શકો. એટલે 2 જવાબ ઉભા રહીએ. હવે આખો કરીએ. કરશું? ચલો, 14 એટલે 30, 35 એટલે 12 25 અને 40 એટલે 16. કોની વચ્ચે આવે? આ 12 છે, આ 16 છે. વચ્ચે કેટલા? 14 44 બરાબર વચ્ચે આવે. તો વચ્ચે શું આવે? 37 અને 38. તો આપણે શેનો લેવાનો? 38. 38 નો સ્ક્વેર 1444 થાય. તો 1440 ના 1444 કરવા છે તો કેટલા ઉમેરવા પડે? 4. થઈ ગયું નહીં? કાંઈ વાર ન લાગે. ડન છે? થોડાક વર્ક કરતા ફાવવા જોઈએ. હવે શું પૂછ્યું છે? બાદ. આવડો મોટો જવાબ કોઈ દી નો આવે. 200 થી મોટો જવાબ કોઈ દી નો આવે. મેં કીધું ને, જવાબ છે એ સંખ્યાના બમણાથી મોટો ન આવે. મોટા મોટી સંખ્યા કઈ હોય? 100. 100 થી મોટી સંખ્યાનો વર્ગ તો હશે જ નહીં. 100 નો વર્ગ 10,000 થાય. એટલે 200 થી મોટો જવાબ ન આવે. આ નક્કી કરી લેજો. લખવું હોય તો ક્યાંક લખજો. આવા પ્રશ્નમાં 200 થી મોટો જવાબ ના આવે. હવે આ બાદ કરો.
0 માંથી 4 જાય તો 6, 9, 41 નહીં 40, 96. આ તો થઈ ગયો. યાદ આવ્યું? 40, 96 એ 64 નો વર્ગ છે. થઈ ગયો ને? આગળ ચેક કરવાની જરૂર જ નથી. આમાં હું કઈ નથી કરતો. હવે આ 56, 88 માંથી કઈ સંખ્યા બાદ? પેલા જવાબ ઉપરથી કરું છું. 8 માંથી 3 જાય તો 5, 8 માંથી 6 જાય તો 2, 56, 25. આ થઈ ગયો 75 નો છે. યાદ છે? થઈ ગયું ને? તો શું આવશે જવાબ? 63. એલા હા ને? ચલો હવે આ જો શેમાં પૂછ્યો છે જોઈ લો. છે ને સેમ પીચ ક્વેશ્ચન. હજી આવા આવશે તો જ ટાઈમ પાસ કર્યો હોય, સમજી લેજો. 77, 49. આપણે ઓલા પોઈન્ટ કાઢી નાખીએ, એ પછી હિસાબ કરશું. આને પૂર્ણ વર્ગ બનાવવો હોય તો લઘુત્તમ કઈ સંખ્યા બાદ કરવી પડે? ચલો સૌથી પહેલા 9 બાદ કરો તો 77, 40. આ પૂર્ણ વર્ગ નથી એટલે આ તો નો જ આવે. હવે આ કરો 5, 77, 44. આ હોઈ શકે. ત્રણેય ક્રાઇટેરિયા, છેલ્લો આંકડો, છેલ્લેથી બીજો અને ટોટલ, ત્રણેય ક્રાઇટેરિયા આમાં સેટ થઈ ગયા. હવે ત્રીજી સંખ્યા કઈ લઉં? 4. તો છેલ્લે કેટલા આવે? 45. 5 તો થઈ ગયા પણ આગળ બગડો નથી એટલે આ પણ ન હોય. આ 2 તો ઉડી જ ગયા. હવે લઈએ 1 લઈએ તો છેલ્લે શું આવે? 8. એ તો નો જ હોય ને. બસ જવાબ આવી ગયો. તો આ સસ્તું પડ્યું જવાબ ઉપરથી. હવે કાયદેસર ગણીએ. ચલો ભાઈ આ છે ને કેટલા છે? 77, 80, 85 અને 90. 72, ખાલી 72. આ 72 પછી અને આ કેટલા આવે? 8100. તમારા 77 તમે જુઓ આ બાજુ આવે કે આ બાજુ આવે? આ બાજુ આવે. તો આ બાજુની સંખ્યા કઈ આવે? 89 અને 88. તો આપણે લઈશું 88. હા 89 લ્યો, 88 લો, ગમે લો, 2 ટ્રાય વધુ વધુ થશે. 88 નો સ્ક્વેર મને મોઢે યાદ છે 77, 44. તો 77, 49 અને આ કેટલા છે? નાની લેવાની હતી ને એટલે મેં નાની લીધી. હો સોરી, માઇનસ કરવાના હતા. માઇનસ કરવાના હોય તો કઈ લેવાની? નાની. પ્લસ કરવાના હોત તો કઈ લે? મોટી. તો 77, 49 ના 77, 44 કરવા છે તો કેટલા માઇનસ કરવા પડે? 5. જવાબ આવી ગયો કે નહીં? જે બે સંખ્યા નક્કી કરો છો બાળકો, જો ઉમેરવાના હોય તો મોટી સંખ્યાથી શરૂઆત કરવી, જો બાદ કરવાના હોય તો એ બેમાં નાનીથી કરવી. ચલો હવે એના પછી પ્રકાર બદલાઈ ગયો. હવે શું આવ્યું? ગુણતા. ગુણવા માટે શું કરવાનું? 294 ને કઈ નાનામાં નાની સંખ્યાથી ગુણતા તે પૂર્ણ વર્ગ બને. આ 294 છે ને એના અવયવ પાડવાના. શું પાડવાનું? બીજું કઈ નહીં કરવાનું. મેં તમને વિભાજ્યતા શીખવાડ્યું છે. હા હવે 2 નહીં ઉડે. હવે 2 નહીં ઉડે તો 3 ચેક કરવાનું. 2 થી 3 થી 5 થી માત્ર ને માત્ર પ્રાઇમ નંબરથી જ ચેક કરવાનું. બાકી કોઈએ કઈ વિચારવાનું નહીં. 3 ઉડે છે હવે તમને ખબર છે. હા 49 થઈ ગયું. હવે 3 નહીં ઉડે. 5 ના 7 થઈ ગયું. પૂર્ણવર્ગ સંખ્યા હોય ને બાળકો, એમાં દરેક આ બાજુ જે એના અવયવ હોય ને બધા 2 વાર હોય. તો આ તો 2 વાર આવી ગયો, આની પેર બની ગઈ. આ 2 વાર ન આવ્યો તો એને 2 વાર કરવા હોય તો હજી એક બગડો આપવો પડે આ સંખ્યાને. હજી એક શું આપવો પડે? તગડો. તો 2 તેરી 6. આનો ગુણાકાર 6 હારે કરો તો બગડો તગડો બીજા આવી જાય કે નહીં? ટૂંકમાં જવાબ આવશે 6. પ્રશ્ન છે 294 ને નાનામાં નાની કઈ સંખ્યાથી ગુણતા પૂછે કે ભાગતા પૂછે? જવાબ શું આવશે? 6. ગુણવાનો હોય તો 2 બગડા કરવા છે ને 2 તગડા કરવા છે તો 1 બગડો ને 1 તગડો આપવો પડે. ભાગવાનું હોય તો 1 બગડો કાઢવાનો છે. જે એકલા સિંગલિયા હોય ને કાઢવાના. શેમાં? પૂર્ણ વર્ગમાં. બધાય ડબલિયા થવા જોઈએ. જો પૂર્ણ ઘન કરવો હોય તો બધા ટ્રિબલિયા થવા જોઈએ. ખબર પડી? તો બગડો એકલો છે ને તગડો એકલો છે તો બેયને ડબલિયા કરવા હોય તો બગડો ને તગડો એક આપવા પડે. સમજાણું? બીજો દાખલો લઈએ. પેર બનવી જોઈએ 2 ની પૂર્ણ વર્ગમાં. ઘનમૂળમાં 3 ની પેર બનવી જોઈએ. ચલો આને પૂર્ણ વર્ગ કરવી છે. 252 ને પૂર્ણ વર્ગ કરવી છે.
ગુણવાથી ગુણવું ભાગવું કઈ ફેર નથી પડતો. ચલો 252 છે ને, અવયવ પાડો. હા 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 હા, જેની પેર હોય નહીં તો કાઢી જ નાખો. આવ્યું તો વૈધો શું? 7. ગુણવાના હોય કે ભાગવાના હોય, જવાબ 7 આવે. 7 થી ગુણો તોય પૂર્ણ વર્ગ બને, 7 થી ભાગો તોય પૂર્ણ વર્ગ બને. આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો, એ નથી શોધવું કેમ કે બહુ પ્રેક્ટિસ કરી. હવે 180 છોકરાઓ. હા ચલો 2 ઉડે તો હું બરાબર કરું છું. થઈ ગયું. બબે ની પેર કાઢી નાખો. આવી ગયું આવી ગયું. શું જવાબ આવે? 5. તો અહીંયા જવાબ આવશે 5. ગુણતા કે ભાગતા? હવે ભાગવાનું પૂછ્યું તો આમાં તો હાથ જ આવે ને. કર્યો ને હમણાં. ચલો હવે આ કરીએ. કરું ને. સૌથી પહેલા 2 નથી, 3 હા છે, 3 ને 3 9 27, 3 7 ભાઈ થઈ ગયું. 3 3 તેરી 25. હવે 3 નથી, કેટલા લઉં? 5. હા ને, કેટલા લઉં? 5. શું આવે? 13. કેટલા લઉં? 13. પેર કાઢી નાખો. આ ગઈ આ ગઈ. શું વધે? તો અહીંયા 13 થી ભાગવા પડે અથવા 13 થી ગુણવા પડે. એટલે સમજાઈ ગયું? ચલો આ તમે કરો. 79 નંબર તમે કરો. પાંચ આવે. ચલો સૌથી પહેલા 3 ઉડાડું. 225 3 ના ના બરાબર જ છે. બરાબર છે. હવે 3 ઉડાડું તો 75. હા ને, 3 ઉડાડું તો 25. 5 ઉડાડું તો 5. હેલા હા ને, 5 ઉડાડું તો 22 તેરી 66 અને 5. 3 ઉડાડું તો 75. 3 ઉડાડું તો 25. બરાબર છે ને. હાલો થઈ ગયું. તો આઈ પેર ગઈ, આઈ પેર ગઈ તો વધે શું? 3. તો જવાબ શું આવશે? 3. હા કે નહીં? શું જવાબ આપ્યો છે પાછળ? સોરી, આ પૂર્ણ ઘન બનાવવાની. સોરી, પૂર્ણ વર્ગ નથી હો ભાઈ, પૂર્ણ ઘણ કયું છે. હા, પરાક્ષી એમ કે પૂર્ણ ઘણ કયું છે. પૂર્ણ ઘન કીધું છે. તો કેટલાની પેર બનાવવાની? 3 તો આ 3 ની પેર બની ગઈ. હજી આ 3 ની બનાવવી છે. શું કરીને? ગુણાકાર કરીને. તો ગુણાકાર કરીને કીધું તો હજી એક પાંચડો મૂકવો પડે, તો એક પાંચડાથી ગુણવું પડે. એટલે હા ભાઈ સમજી લેજો, ગુણાકાર કરવો હોય તો 3 થવા જોઈએ. બરાબર છે. અને ભાગાકાર કરવો હોય તો વધારાના કાઢી નાખવાના. આ જ પ્રશ્નમાં એમ કીધું હોત કે 675 ને કઈ ન્યૂનતમ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બને, તો આ 2 પાંચડા કાઢી નાખત. હા, પણ પૂછ્યું છે શું? ગુણવાનું. તો એક પાંચડાથી ગુણી નાખો. 3 ની સેટિંગ કરવાનું. કાં વધવા જોઈએ 3, કાં રહેવા જોઈએ 3. થઈ ગયું કે નહીં? ચલો પાછું પૂર્ણ ઘન બદલાઈ ગયું છે. 100 ને ચલો 100 ના ટુકડા કરો. 50 2 25 થઈ ગયું કે નહીં? શું કરવાનું છે? ગુણવાથી. આ 2 બગડા છે ને, તો એક બગડો જોશે. 2 પાંચડા છે તો એક પાંચડો જોશે. તો એક બગડો ને એક પાંચડો કેટલા જોશે? 10. આમ તો મોઢે થાય એવું હતું. નેક્સ્ટ. હા, 576 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને? ભાઈ પૂર્ણ ઘન બનાવવાની છે. અને શું કરીને? ગુણવાથી. તો 576 ના અવયવ પાડશું. ચલો 2 પાડું તો
28 દૂ 56 288 2 પાડું 144 2 પાડું 72 2 પાડું 36 2 18 2 9 3 3 3 1 આ તો તમારા માટેથી હું કરું છું, બાકી મેં તો 4 4 ઉડાડી દીધું હોય. હવે 3 3 ની પેર જેટલી હોય ને તો કાઢી જ નાખો, નીકળી ગઈ. શું કરવાનું છે? ગુણાકાર. તો આ બે તગડા છે તો હજી બાજુમાં એક તગડો આવે તો પેર બને, તો કેટલાય ગુણવા પડે? 3. તો ગુણવાનું પૂછ્યું તો જવાબ શું આવે? 3. અને ભાગવાનું પૂછે તો આને આ બે કાઢવા પડે ને, તો શું જવાબ આવે? 9. થઈ ગયું કે નહીં? ચલો 43,200 ને થઈ ગયું કે નહીં? પૂર્ણ ઘન મળે 43,200. આવું છે. ચલો સૌથી પહેલા કેટલા લઈશું? 2. આપણે હાવ સિસ્ટમ પ્રમાણે હાલીએ છીએ. હા 2, હા 2 2 2700. હા ને હવે 2 પછી લઈશું, પેલા 3. ચલો 2 જ રાખીએ. 1350. 2 લઈ 6 દુ 675. હવે લઈશું 3. 22 225 ને. 3 લઈશું 75. 3 લઈશું 25. 5 લઈશું 5. 5 લઈશું 1. કર્યું લાંબુ લપસિંદર. બાકી સીધા 4 4 ને કરી શકો. આ 3 તો ઉડી ગયા, પેલા થાય એટલું ટૂંકું કરો. આ 3 ઉડી ગયા, આ 3 તગડા ઉડી ગયા. એટલે શું થયું આમાં? હા તો કેટલાય કરવું પડશે? ઓછામાં ઓછી કઈ સંખ્યા વડે ગુણવાથી? તો કેટલાય ગુણવું પડે? 2 પાંચડા વધ્યા ને, તો હજી શેના વડે ગુણવું પડે? 1 પાંચડા વડે. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? આમાંનું 1 પણ નહીં. હા કે નહીં? ભાઈ ડન છે. ચલો 750 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને છે? જો આ ક્વેશ્ચન ફ્રીક્વન્ટલી પૂછાણા છે. 750 છે, તમે એવું જરૂરી નથી કે પેલા 2 જ લેવા હો, પેલા 5 લઈ શકો છો. 3 દેખાતા હોય તો 3 લઈ શકો છો, બરાબર છે. આ વખતે હું 5 લઉં, પણ લેવાની કઈ સંખ્યાઓ? અવિભાજ્ય. કઈ લેવાની? અવિભાજ્ય. હું તો કહું 2 2 ના લપસિંદર કરવા, એના કરતા પેલા છે ને 5 જ લેવાય. સમજાણું? ચલો 5 અવિભાજ્ય છે, 9 નો લેવાય. 9 અવિભાજ્ય નથી. ચલો 5 વડે કેટલા આવે? 150. 5 વડે કેટલા આવે? 30. 5 વડે કેટલા આવે? 6. 3 ઉડે તો 2. 2 ઉડે તો 1. થઈ ગયું નહીં? તો આ તો ઉડી જ જશે. ગુણવાના છે ને. 1 તગડો છે તો 2 તગડા મૂકવા પડે, તઈ 3 થાય. 1 બગડો છે તો 2 બગડા મૂકવા, આટલું મૂકવું પડે. તો 3 તેરી 9 દુ 18 દુ 36. કેટલાય ગુણવા પડશે? 36. છોકરાઓ હા? ચલો આ વખતે શું પૂછ્યું છે? ભાગવાનું. 88 છે ને. ચલો સૌથી પેલા 11 દેખાય છે. હા ને. હવે 8 પોતે પૂર્ણ ઘન છે ને. પેલા હા ને કે તમે કહેતા હોય તો 2 2 ના ટુકડા કરું, તો આ તો પૂર્ણ ઘન છે, ઉડી ગયો. અહીંયા 1 આવી ગયો. તો કેટલાથી ભાગવા પડે? આજે એકલો હોય ભાગ કાઢી નાખો. કેટલાથી ભાગવા પડે? 11 થી. એલા હા ને. ચલો એના પછીનો ક્વેશ્ચન. 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બને? કેટલા છે? 3600. સૌથી પહેલા કેટલા લો? 5 લો. હા ને. તો કેટલા આવે? 720. 5 લો તો કેટલા આવે? 144. હા હવે તમારે કઈ પૂર્ણ ઘન બનાવવાની છે ને, બબે બબે નો લેવાની. સીધો આઠડો દેખાતો હોય તો લઈ શકો છો. 8 18 18 એલા લેવાય ને. હવે જો થોડુંક કાપતો જાઉં છું, તમને ફાવી ગયું એટલે નાટક મૂકી દીધા. અથવા તો હવે એના માટે કરું છું જેની ફાવટ હારી છે. થઈ ગયું? હવે કેટલા લો? 2. તો કેટલા વધે? 9. 3 3 1. થઈ ગયું નહીં? આ પૂર્ણ ઘન છે, ઉડી જશે. બરાબર છે. શું કરવાનું છે? ભાગવાનું. શું કરવાનું? ભાગવાનું. તો 2 પાંચડા કાઢવા પડશે ને. લગાવવાનો હોત તો 1 લગાવીને 3 કરી દે. હવે વધારાનું બધું છે ને એ ભાગવાનું જ છે, સમજી લો. પેર જેટલી બનતી તેટલી બનાવી નાખી. હવે બધું વધારાનું છે એ કાઢી નાખો એટલે ભંગાઈ ગયા. હા તો પાયે પાયે 25 દુ
50, 50 તેરી 150 અને 150 તેરી 450. તો જવાબ શું આવશે? 4. ભાગવાનું એટલે વધારાની વસ્તુઓ બધીનો ગુણાકાર, જેટલું વધ્યું ને એ બધાનો સીધો ગુણાકાર. એના પછી 800 અને 1000 વચ્ચે કેટલા પૂર્ણાંક છે? સોરી, પૂર્ણ વર્ગ પૂર્ણાંક છે. હા કે ના? તો આ બેયની વચ્ચે રેન્જ પકડો. કોની કોની વચ્ચે આવે? રેન્જ પકડો. બોલો શું? 85. 800 અને 1000. બોલો આ કેટલાય ભાગ ચાલે? 2. 2 અને 3 ને તો કેટલા આવે? 20. અને આ કેટલાય ચાલે? 3 એટલે 30. એલા હા ને, 30 થી મોટું આવે. એલા હા, તો લ્યો 40. ડન છે? તો 20 અને 40 પછી 20 બરાબર ને? પછી કેટલા લઉં? 25. 25 નો કેટલો થાય? 675. ના પણ હું આટલી બધી લાંબુ શું કામ કરું છું? આટલું બધું લાંબુ શું કામ કરું છું? ગમે એને ખબર પડે. જવા દો ને ભાઈ. હાવ નો ખબર પડતી હોય તો ભોગવો. થોડાક વર્ગ પાકા તો કરેલા હોય ને તમારા, 30 સુધી તો કરેલા હોય ને, તો શું કામ આપણે બીજા નાટક કરવા જોઈએ? સીધું જ કરીએ ને. ચલો 30 નો વર્ગ કેટલો થાય? 900. વચ્ચે આવે ને 900. પછી 31 નો કેટલો થાય? 961. એલા હા ને. 32 નો કેટલો થાય? 1024. હવે ઉપર તો જવાની જરૂર નથી, 30 થી નીચે જઈએ. 29 નો કેટલો થાય? 729. આ તમને આવડવા જ જોઈએ, ગોખવાના જ કીધા. હવે 800 ને 1000 ની વચ્ચે આમ તો જવાનો કોઈ મતલબ નથી, આમ જવાનો કોઈ મતલબ નથી. આ બે વચ્ચે આવ્યા ને તો કેટલા વચ્ચે હોય? 2. એટલે હા ને. તો જવાબ શું આવશે? ઉપર પૈકી એક પણ નહીં. ને આ તો 27 નો થયો ને? નહીં 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 નહીં. 27 નો વર્ગ થાય 729. 28 નો, એટલે ખોટે ખોટી હા નો પાડો તમે, નહીં તો કાલથી બેહવાનું બંધ કરી દો. 29 નો વર્ગ થાય 841. હા ને? પછી 30 નો વર્ગ થાય 900. 31 નો વર્ગ થાય 961. થઈ ગયું? અને 32 નો વર્ગ કેટલો થાય? 1024. બરાબર? ખોટી વસ્તુમાં હા પાડો છો અને સાચી વસ્તુ વાંધા લ્યો છો. આજે એવું 4 વાર તમે કર્યું. બરાબર છે? એટલે કાં પછી બોલવાનું હાવ બંધ કરી દો, ક્યાંય બોલશો જ નહીં. થઈ ગયું કે નહીં? ચલો ડન છે. તો હવે તમારે 800 ને 1000 ની વચ્ચેની સંખ્યા લેવાની થાય 1, 2 અને 3. વર્ગ તમને મોટે યાદ હોય એટલે તમે સીધે સીધું કરી શકો છો. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે છોકરાઓ? 3. ડન છે? ચલો હા, હવે આ પ્રશ્ન આવ્યો. 99 નો વર્ગ અને 100 ના વર્ગની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે? પેલા આપણે સમજી લઈએ. 5 નો વર્ગ અને 6 ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યા આવે? તો 5 નો વર્ગ કેટલો થાય? 25. 6 નો વર્ગ કેટલો થાય? 36. આ બેયની વચ્ચેની પૂછી છે એટલે આઈ નહીં ગણવાની, આઈ નહીં ગણવાની. હા, તો ગણવાની ક્યાંથી ક્યાં સુધીની? 26 થી 35. આ કેટલી સંખ્યાઓ થાય? લ્યો હિસાબ કરો છો. હિસાબ કરીને કયો મને કેટલી થાય? આ કેટલી થાય? પેલા તો આપણે ના મજૂરી કરીએ, પછી નક્કી કરીએ શું કરવાનું. 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 અને 35. કેટલી થઈ? 10. હવે તમે એમ કહેશો સાહેબ 35 માંથી 26 માઇનસ કરીએ તો 9 આવે. તમારામાંથી જ 1-2 ગડબાવે જવાબ દીધા હતા. હું તમને સમજાવું, તમે હરખું વિચારજો. 35 માંથી 26 માઇનસ કરો તો 26 નીકળી ગયો. 26 નથી કાઢવાનો, 26 રાખવાનો. તો 35 માંથી કેટલા માઇનસ કરવા પડે? 25. ખબર પડી? 35 માંથી 25 જાય તો થઈ ગયું કે નહીં? એટલે હા, તો કેટલી સંખ્યા આવે? 10. ખબર પડી? આ તો મેં લાંબુ કર્યું. હવે આ લઈશું, આમાંથી જ આ માઇનસ કરી નાખો. હું એમ કહું છું 36 માંથી 25 જાય તો કેટલા આવે? 11. આવે કે નહીં? એટલે 25 તો વયા ગયા, પણ 36 રહી ગયો ને, તો એ એક માઇનસ કરી નાખો તો કેટલા આવે? 10.
થઈ ગયું. અને હવે જો ગોખવું હોય તો શું કરાય? તો કે આ બે જે સંખ્યા આપી છે ને એનો સરવાળો કરો, કેટલો થાય? 11. એનાથી હંમેશા એક ઓછો જવાબ આવે. આ ગોખણ પટ્ટી થઈ. પણ હું એવું ઈચ્છું છું કે તમે સમજો. હું તમને એક બીજો પ્રશ્ન પૂછું. 80 થી 100 ની વચ્ચે કેટલી સંખ્યા આવે? આનો મને જવાબ આપવો જોઈએ. પેલા આ શીખવું જરૂરી છે. 80 થી 100 ની વચ્ચે કુલ કેટલી સંખ્યા હોય? ફેર એકનો જ પડવાનો છે, સમજી લેજો. એટલે કોઈ એમ ન કે સાહેબ મારે એકની જ ભૂલ આવી. તમે ગોઈખું હોય જે હોય પણ જવાબ બધાયના સાચા છે. હવે ઋષિતાબેને ખોટું કર્યું. પેલા તો એમ કહું છું 100 છે ને, 100 માંથી 80 બાદ કરો એટલે 80 ની નીચેનું બધું નીકળી ગયું. તો 100 માંથી 80 જાય કેટલા આવે? 20. હજી આ 100 કાઢવો પડે. 100 નથી લેવાનો ને, વચ્ચેનું લેવાનું છે. તો હજી એક નીકળે તો કેટલી આવે? 19. બીજો પ્રશ્ન ના, પેલા તો આ શીખો. આ શીખવું બહુ જરૂરી છે, બધા ચેપ્ટરોમાં કામ આવશે. હું તમને એમ કહું કે 53 થી લઈ અને 64 ની વચ્ચે કેટલી સંખ્યા આવે? તો આ 53 અને પાછલા બધા કાઢી નાખો. તો 64 માંથી 53 ને પાછલા બધા જાય કેટલા વધે? 11. આમ સમજો, આ વધારેલું છે. આ 64 કાઢવાનો છે ને, 64 લઈ લીધો તે તો -1. ખબર પડી? એલા હા, એક મિનિટ. 53 થી 64 વચ્ચે કેટલી સંખ્યાઓ? હા ને, તો 64 - 53 એટલે કેટલા આવે? 11. હા, બરાબર ને? 53 કાઢ્યો ને, માઇનસ કર્યો એટલે કાઢ્યો જ ને. પણ 64 હજુ બાકી છે. બાકી ને, આ 64 ને તમે ગણો, 64 હજુ બાકી છે. તે કાઢો તો 11 માઇનસ કેટલા આવે? 10. અમે લખ્યું 64 માંથી 54 બાદ કરીએ તો વધારે સહેલું પડશે. એ જ થાય. તમારે જેમ કરવું એમ. ઘણા શું કહે છે 64 માંથી 54 કરી નાખો. હા કે નહીં? તો એ લોજિકલી યાદ નહીં રહે, તમારે ગોખવું પડશે. બરાબર છે? એમ તો હું એમ કહી શકું છું કે 63 માંથી 53 બાદ કરો. ખબર પડી? લોજિકલી આ ગોખવું પડશે. તમે જે કહો છો ને ગૌરવભાઈ, ગોખવું પડશે. આ ગોખવું ન પડે. 64 માંથી 53 કાઢ્યા એટલે 53 તો ગયા, તો વૈધા કેટલા? 11. પણ 64 નથી લેવાનો ને, આની વચ્ચે લેવાનો છે. એટલા માટે, બીજું કોઈ કારણ નથી. બાકી કરી શકો છો તમે ગોખીને કરતા હોય તો, પણ આ વસ્તુ અત્યારે ચાલે છે એટલે તમને યાદ રહેશે, પણ પછી નહીં રહે. ડન છે? હવે બીજો પ્રશ્ન. 53 થી 64 કેટલી સંખ્યાઓ થઈ? અહીંયા તમને મેં પૂછ્યું હતું 63 થી 64 સોરી 53 થી 64 વચ્ચે કેટલી સંખ્યા છે. અહીંયા મેં એમ પૂછ્યું છે કે 63 થી 64 53 થી 64 કુલ કેટલી સંખ્યા? હા, તો હવે શું કરે? આ 64 છે ને, 63 નથી કાઢવાનો, લેવાનો છે. તો કાઢવાનું શું છે? એની નીચેનું એટલે 52 ને. તો જવાબ શું આવે? 12. આ તો લેવાનો જ છે. નો લેવાનું કાઢોતા શીખો. અહીંયા 53 થી 64 વચ્ચે લેવાનું હતું તો 53 નહોતો લેવાનો. હા ને, તો 53 64 નહોતો લેવાનો ને, તો 63 લઈ લ્યો. એમ કરી શકો તમે. જે નથી લેવાનું કાઢી નાખો. તો શું જવાબ આવે? 10. એવું કરી શકો છો. ખબર પડી? ખબર પડી? જો હું તમને એમ પૂછું કે 182 થી 199 વચ્ચે કેટલી સંખ્યાઓ છે? હા કે નહીં? તો 199 થી એટલે 199 નથી ગણવાનો ને, તો એને કાઢો તો કેટલા આવે? 198. એલા હા, અને 182 લેવાનો છે ના, તો એને કાઢો ને. આ બેસ્ટ રહી. એલા હા, તો જવાબ શું આવે? 16. ખબર પડી? જેને નથી લેવાનો એને તો કાઢવો જ પડે ને. 199 લેવાનો છે, વચ્ચેમાં 199 નો આવે તો 199 કાઢી નાખો એટલે શું લેવાનું? 198. અને 182 ને કાઢવાનો છે તો કાઢી નાખો.
થઈ ગયું. હવે આ જ પ્રશ્ન એમ પૂછાય 182 થી 199 કુલ કેટલી સંખ્યા? હા, તો 182 કાઢવું નહીં, તો 181 કાઢું ને. 199 રાખવું કે કાઢવું? રાખો, તો 199 રાખો. લો થઈ ગયું. ખબર પડી? ખબર પડી? જેને ગણવાનો હોય એને ગણતરીમાં લેવાનો, જેને કાઢવાનો હોય એને ગણતરીમાં નહીં લેવાનો. આ હાવ સિમ્પલ લોજિક છે. આપણે ભણીએ છીએ વર્ગમૂળ, એમાં મેં આ બીજી વસ્તુ ચાલુ કરી, કચરપટ્ટી. સમજાણું? જેને ગણવાનો હોય એને રાખો, જેને ન ગણવાનો હોય એને કાઢો. અહીંયા 182 થી 199 એટલે આ બે નથી ગણવાના ને, વચ્ચે લેવાનું છે. તો જો ગણતરીમાં 199 ન લીધા, કેટલા લીધા? 198. 182 ને કાઢવાના છે ને, તો આ કાઢી જ નાખ્યા. હા ને, 199 ને કાઢવાના છે ને, એને નથી લેવાના. 182 એ નથી લેવાના. થઈ ગયું નહીં? સેમ અહીંયા એ રીતે છે. 182 કાઢી નાખો, તમે કાઢી નાખ્યા. હવે આ 182 લેવાના છે ને 199 લેવાના છે. લેવાના ને, તો 199 લીધા. 182 લેવાના છે, હા, તો કઢાઈ થોડા ને. જેને લેવાનો હોય માઇનસ ન થાય. થઈ ગયું નહીં? તો આવી રીતે થઈ શકે. ડન છે? ચલો, તો આ વાત આપણી હાલતી હતી. હવે પાછા જઈએ આપણા ક્વેશ્ચન ઉપર. હા, થઈ ગયું કે નહીં? તો 100 નો વર્ગ કેટલો થાય? 10,000. 99 નો વર્ગ કેટલો થાય? 98,001. હા ને, તો એની વચ્ચે પૂછ્યું છે ને, એટલે આ નથી ગણવાની અને આ નથી ગણવાની. તો 98,001 નથી ગણવાની, તો કાઢી નાખું ને. અને 10,000 નથી ગણવાની, તો 99 આવે. ચલો, 99 માંથી 1 જાય તો 98, અને 99 માંથી 98 જાય તો 1. શું જવાબ આવે? 198. આ મેં 1 કર્યું. મેથડ નંબર બીજી, 100 અને 99 નો સરવાળો કરો, કેટલો થાય? 199. એમાંથી 1 માઇનસ કરો તો શું આવે? 198. થઈ ગયું કે નહીં? તો બે રીતે તમે કરી શકો છો. જવાબમાં ફરક હંમેશા 1 નો જ આવશે. હા, નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો. 12 નો વર્ગ અને 13 નો વર્ગ. તો સીધું કરવું હોય તો 12 + 13 માઇનસ 1. હા, 25 અને 26, તો 25 + 26 માઇનસ 1. એલા હા ને, આ કેટલા થશે? 24. આ કેટલા થશે? 50. આ કરવું હોય તો 99 + 100 માઇનસ 1, તો શું જવાબ આવશે? 198. 87 માં 99 × 2 વાળું કરાવ્યું હતું ને સર એકવાર. માર્યું ને 87? હા, શું કર્યું હતું? હા, એટલે જે બરાબર જ છે, બધું બરાબર જ છે. પહેલી સંખ્યાના ડબલ કરીએ તો ડાયરેક્ટ થાય. હા, પહેલી સંખ્યા છે 99, એના સીધા ડબલ કરો તો 198. પણ આ બધું ગોખવામાં છે, તમારે સમજી લેજો. બરાબર છે? બધું ગોખવામાં છે. હું ગોખવાની વિરુદ્ધ એટલા માટે છું કે અત્યારે તમે કરો છો એટલે યાદ છે. 6 મહિના પછી આ વસ્તુ યાદ નહીં હોય. એટલે સમજીને તમે કરો એ વધારે સારું રહે. સમજીને કરવામાં આ રીત થાય. ખબર પડી? પછી આ તમને ખબર છે x² - y². તો શું થાય? ક્રમશઃ સંખ્યા હોય તો x + y જ આવે. હા ને? ચલો, તો કેટલી સંખ્યાઓ થાય? 199. હા, હવે બેયની વચ્ચે ગણવાની છે. બરાબર ને? તો આ તો આપણે કાઢી નાખી, પણ આ કાઢવાની એટલે 1 માઇનસ કરવો પડે. બરાબર? સૌથી સારું મારી દ્રષ્ટિએ આ છે. ભલા મજૂરી છે, યાદ નહીં રાખવું પડે. ડન છે? ચલો, બાકી તો તમારે કહેવાય ને ઓલું જે ગોખણપટ્ટી કરવી હોય તો હું તમને સીધું આમાં નિયમ લખી નાખો. નાની સંખ્યાના બમણા તમારો જવાબ થશે. બરાબર? 99 ના ડબલ 198, 25 ના ડબલ 50. એવો નિયમ તો તમે બનાવી શકો છો. પણ આવા દાખલે હું તમને નિયમ બનાવીને દઈશ, પછી તમે નક્કી કેવી રીતે કરશો ક્યાં શું વાપરવું. બરાબર છે? એટલે સમજો એ વધારે સારું છે. જુઓ, આ 25 છે. હા ને? તો 25 નો વર્ગ કેટલો થાય? 625. અને 26 નો વર્ગ કેટલો થાય? 676. આ 51 થયા.
આ 600 પછી તો કાઢી નાખ્યા, 674 કાઢવાના આવે ને, લેખ કાઢો તો શું આવે? 50. આ મારી દ્રષ્ટિએ બેસ્ટ છે, બરાબર. બાકી નિયમ જોતો હોય તો નિયમ તમે લખી નાખો. હવે અહીંથી આપણે લઈશું કાલે, લઈશું. એકચ્યુઅલી મેં તમને એમ કીધું હતું હું આજે આ પૂરું કરી દઈશ, કીધું હતું ને, પણ વચ્ચે આપણે ઓલું પૂર્ણ વર્ગ બનાવવા માટે હતું, એમાં થોડુંક લાંબુ ચાલ્યું, તો ભલે ને ચાલ્યું, ડન છે. લઈશું બાકીના ક્વેશ્ચન કાલે, ડન છે. તો જય હિન્દ, જય માતાજી.